ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जायाणं नमो लोये सब्बसाहुणं एषो पंचनमुखारो सब्बपावपणासनो मंगलाणञ्च सब्बेसि परमं अवै मंगलम। परम पूज्य श्री देवचंद्रजी महाराज साहेब बनावेला 24 स्तवनों अपने शंभोनाथ भगवान स्तवन सुधीना बो अर्थ कर्या गई काले। अभिनंदन स्वामी परमात्मानु स्तवन આપણે ચાલુ કર્યું છે। ગાથા નંબર 1 હું જરા ફરીથી લઈ લઉં, પાના નંબર 66। क्यों जानूं क्यों बनी आवसे अभिनंदन रसरी भौमिता पुद्गल अनुभव त्याग थी करवी जसु परती भौमिता। क्यों जानूं क्यों बनी आवसे, हूँ केवी रीते जाणूं कि तमारी साथे मारे एकमेक थवुं होय तो केवो बनीने आवुं तो तमारी साथे मित्रता करी शकूं। तमे एक तो वितराग छो, हूँ रागी छो। तमे सातराज ऊपर गयेला छो, हूँ नीचे छो। मारा अने तमारा बेनी वच्चे हे परमात्मा घणुं मोटुं अंतर छे। तो ये आंतरू कापीने मारे तमारी साथे एक रस थवुं होय, एकमेक थवुं होय तो शू उपाय अने हूँ केवी रीते जाणुं कि आ उपाय अपनावुं तो हूँ ऊपर जई सकीश। अभिनंदन रसरी बीजी रीते, हे अभिनंदन स्वामी प्रभु तमारा साथे रस मेळववानी एकाकार थवानी रीतनो उपाय शुं? तमे त्रिकाल ज्ञानी छो, तमे कही सको, तमे जाणी सको। हूँ एटलो ज्ञान वाळो नथी, मने आगळ पाछळनी पोजीशननी खबर बी नथी, हूँ न जाणी सकूं। तो मने तमन्ना लागी छे मारे तमारी साथे एक भेट थवुं छे। एक पार्टी में आपणे तकलीफ होय तो बीजी पार्टी में भળી जाए ना, चूंटणी में एवुं थाय ना। बीजे कहीं स्वार्थ सधातो हो 5-25 हजार मळता हो तो लोग भाजप ने छोड़ने कांग्रेस में जता रहे, कांग्रेस भाजप में जता रहे। आવું બને નહીં। એમ એક પ્રભુ હું છું સંસારમાં પણ મને લગ્ની લાગી છે વિતરાગતાની, તમારી પાર્ટીમાં મારે ભળવું છે તો હું શું ઉપાય અપનાવું, શું કરું તો હું તમારી સાથે રસરી એકાકાર થઈ શકું। तो परमात्मा टूंको जवाब आपे छे कि पौद्गल अनुभव त्याग थी। पौद्गलिक सुखोनो जे अनुभव छे, आ केरी बहु मीठी, आ कपड़ू बहु सारू, आ दागीना बहु सारा, आ घर बहु सारू, आवी जे पौद्गलिक भावमां जे अनुभवमां प्रीति छे एनो जो तू त्याग करे, एनाथी दूर रहे तो परमात्मा साथे एकाकार थई सके। वाँचो, पुद्गल अनुभव त्याग थी, पुद्गलनी साथे जे सुखनो अनुभव जीवने थाय छे एनो जो जीव त्याग करे तो करवी जसु परती, तो जसुरे जेमनी साथे परती प्रतीति अनुभव एकाकारता जीव करी सके। અને આમ જો મોક્ષે ગયેલા વિતરાગ પરમાત્મા આપણી જેમ નથી સોનું તો રૂપું પહેરતા, નથી શરીર ધારણ કરતા, નથી શરીરને ઢાંકવા કપડા પહેરતા। શરીર હોય ને કપડા હોય ને, નથી કપડાનો યોગ, પેલો નથી દાગીનાનો યોગ, નથી પરિવારનો યોગ। હવે જ્યાં શરીર નથી તે રહેવા માટે ઘરની પણ જરૂર નથી। શરીર હોય तो अपने
થૂક આવે, લીટ આવે, બાથરૂમ આવે, સંડાસ આવે, બધા અશુચિ કાઢવા માટે બધું જોઈએ. ભૂખ લાગે ભોજન માટે સ્થાન જોઈએ. જે શરીરનો સંબંધ નથી એટલે આવા કોઈ પદાર્થોની જરૂર નથી. આમ હું જ્યારે પૂતગલના અનુભવનો ત્યાગ કરું તો હું તમારી સાથે એકાકાર થવાની પ્રતીતિ કરી શકું. એમ કવિ કહે છે આપણે ભગવાનની સાથે એકાકાર થવું છે ખરું? થોડું જોરથી થવું છે. આવું આવતા જોરથી થોડું બોલો. મળી જવાનું તો નથી પણ આપણું સાધ્ય એ ખરું નહીં કહો. જેટલું જોરથી બોલો એટલું જોરથી એનો આ ઉપાય કે પૌદ્ગલિક સુખોથી દૂર રહેવું. પૌદ્ગલિક દુઃખોથી તો એમને એમ દૂર રહેતા હોઈએ. પૌદ્ગલિક દુઃખોથી એમને એમ દૂર રહેતા જ હોઈએ પણ સુખોથી દૂર રહેવું આ એનો ઉપાય છે. પૂતગલ અનુભવ ત્યાગ છે. આપણે ઘડીએ ઘડીએ બધી અનુકૂળતા જોઈએ. ખાણી પીણી પણ હારી જોઈએ, ભાવતી જોઈએ. શરીર બરાબર શોભાકારી જોઈએ. શોભાકારી ના હોય તો તેલ અત્તર છાંટીને શોભાવાળું બનાવવા જોઈએ. કપડાએ બહુ મુલાયમ જોઈએ અને ઘરે બધી શોભાવાળું જોઈએ. બાકી રહ્યું શું કહો? જ્ઞાની આવું કે જે પૂતગલના અનુભવનો ત્યાગ કરો અને આપણે પૂતગલના અનુભવમાં રાખ્યા એટલે ભગવાનના ગુણોનો અનુભવ જીવને થતો નથી. કારણ પારકાના ગુણોમાં જીવ વંચાતીઓ થયો. કપડું સારું જોઈએ, કપડું જળ દ્રવ્ય, એના ગુણો મુલાયમતા વગેરે, એમાં આપણું જીવન જાયેલું હોય ત્યાં પોતાના ગુણોને ક્યાં યાદ કરે? પોતાના ગુણો નામે ના આવડે. ઘણી વખત તો ગુણો મેળવવાની વાત તો બાજુમાં, ગુણો નામ બી જીવને ઘરે ખ્યાલ નથી આવતો. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આ બધા આત્માના ગુણો ખરા ને, એનો વિકાસ વધારે આપણને ગમે કે આપણા શરીરનો, કપડાનો, ઘરનો ભમકો વધારે ગમે? આપણો વિકાસ અનુભવથી જોઈ લો. આપણે જન્મ્યા ત્યાંથી જીવીએ ત્યાં સુધી જડનો જ અનુભવ વધારે કરીએ. જ્ઞાની કે છે કે પૂતગલના અનુભવનો ત્યાગ કરો તો જ તમને અભિનંદન સ્વામીની સાથે એકાકારતા થઈ શકે. આ એમનો માર્ગ એમણે બતાવ્યો. અપનાવવો ન અપનાવવો એવે આપણા પોતાના હાથની વાત છે. આને અનુલક્ષીને જૈન સાધુનું જીવન ગોઠવાયેલું છે. જે જીવ સંયમ લે, દીક્ષા ગ્રહણ કરે, આ જ વસ્તુ છે. પૂતગલના અનુભવનો બને એટલો ત્યાગ. રંગબેરંગી કપડાં પહેરવાનું નહીં, શરીરને નાહી ધોઈને શણગારવાનું નહીં, બરોબર નહીં. પોતાના નામનું ઘર રાખવાનું નહીં, પોતાના નામનું કોઈ સ્થાન ઊભું કરવાનું નહીં. આપણું ઊંઘનો માર્ગ તો આ ખરો. કરતા કરતા આપણું ઘર કઈ ખાલી પડ્યું, અમારા બે ધારા ઉતરે, સાધના કરીને બે ધારા બીજે બિહાર કરે. એટલે કોઈ આવો યોગ નથી, સંયોગ નથી. વાત ખરી નહીં. જૈન દર્શનનો મૂળ માર્ગ એટલે સાધુપણું ત્યાગ માર્ગ વાળું અને વૈરાગ માર્ગ વાળું હોવાથી પ્રશંસનીય ગણાય અને છઠ્ઠું સાતમું ગુણ સ્થાન કહેવાય. હવે આવા અવસ્થામાં આપણે જો આત્માને લઈ જવાનો પ્રયત્ન કરીએ અને પૂતગલના અનુભવનો બને એટલો ત્યાગ કરીએ તો જ આપને અભિનંદન સ્વામી પરમાત્માની સાથે એકાકાર થવાનો ચાન્સ મળે. કાંઈ છે વિતરાગ, એકદમ આપણે કઈ વિતરાગ થઈ શકીએ એમ આજે નથી. વિતરાગતાનું કારણ વૈરાગ્ય, વૈરાગ્ય એક કારણ, વિતરાગતા એક કાર્ય. કાર્યમાં જવું હોય તો કારણ સેવવું જ પડે. આ રીતે આપણે એમને કેડી માર્ગ બતાવ્યો, ચડવાનો માર્ગ બતાવ્યો. હવે કે કદાચ અહીંથી આપણે ઉપાય અપનાવી અને અભિનંદન સ્વામી પરમાત્મા પાસે આપણે પહોંચ્યા, એમની સાથે એકાકાર થયા,
તો અભિનંદન સ્વામી પરમાત્મા છે કેવા કે જેમની સાથે આટલી એકાકાર થવાની આટલી બધી લગ્ની લાગી છે? આવો પ્રશ્ન થાય ને. તો અભિનંદન સ્વામી કેવા છે એ વાત હવે પછીની ગાથામાં સમજાવે છે. પરમાત્મ પરમેશ્વર વસ્તુ ગતે તે અલિપ્તો મિત્તા દ્રવ્ય મિલે નહીં ભાવે તે અન્ય અવ્યાપ્તો મિત્તા ક્યું જાણું ક્યું બની આવશે. આ અભિનંદન સ્વામી પરમાત્મા જે મોક્ષે બિરાજમાન છે એક તો પરમાત્મા પહેલું વિશેષ, પરમને સૌથી શ્રેષ્ઠ આત્મા. કેમ કે એક પણ આત્મ પ્રદેશમાં ક્યાંય કર્મનો મેલ ચોટેલો નથી, કોઈ કુદરત દ્રવ્ય ચોટેલું નથી, અન્ય દ્રવ્યનો ક્યાંય સંયોગ નથી. આપણે તો આટલું મોટું શરીર છે એમાં ક્યાંક બોલો કોઈ કચરો છોટ્યો હોય ને બોલો તો ગમે નહીં, ખરું કે નહીં? ક્યાંય ઉડતી ધૂળ છોટી હોય તો ગમે નહીં. એક આ વિતરાગ પરમાત્મા એવો આત્મા છે કે જેને એક પરમાણુ પણ છોટેલું નથી, સર્વતા શુદ્ધ, સર્વ કર્મ વર્ગનાનો ક્ષય કર્યો એમણે. એકલો આત્મા અને આ ઉદારિક શરીરનો પણ ત્યાગ, કર્મ તો તોડ્યું, હાથે શરીરનો સંબંધ પણ બંધ. શરીરનો સંબંધ ના હોય, ભોગ વિલાસનો સંબંધ પણ બંધ. શરીરનું યોગ હોય તો શરીરમાં ઇન્દ્રિયો બેકાબુ બને ને, બેકાબુ બને તો ભોગની બુદ્ધિ થાય. આ બધું ભગવાન તમે ત્યારે એકલા તમે ઉપર બેઠા એટલે અન્ય દ્રવ્યના સંયોગ વિના, અને ભગવાન ઉપર જે બિરાજે એ પણ અધ્ધર આકાશમાં લટકી રહ્યા હોય એમ. આપણી પાસે એમની બેવાની ખુરશી નથી, આવી સીટે નથી, આસને નથી. 2/3 ભાગ વાળો એમનો આત્માની લંબાઈ છે, બોલો આત્માની, પણ એમને બેસવા માટે કોઈ આસન નથી. કેમ કે આત્માનો સ્વભાવ ઉપર જવા, ઉદ્ગલનો સ્વભાવ નીચે. જેટલું ઉપર જવાય એટલું ઉપર જાય. ધર્માસ્તિકાઈની મદદ લોકના છેડા સુધી છે, લોકના છેડા સુધી જાય. 510 કાયાવાળા સુધી પ્રભુ જાય તો આ 6,000થી 333 ધ્રુવના બારે, અને મહાવીર પ્રભુ 7-8 કાયાવાળા મોક્ષે જાય તો 4.5 2/3 હિસાબે લાંબા રે. પણ ઋષભદેવ પ્રભુજી જે છે એમની નીચે રે એમ નહીં, એ લોકના છેડે દોડે. લોકના છેડેથી 4.5 લાંબા રે. એ બધા જેટલા જીવો મોક્ષે જાય, તીર્થંકર ભગવાન હોય કે તીર્થંકર ભગવાન સિવાયના જીવો, સામાન્ય કેવળ ના, બધા લોકના છેડે અડે. નીચેથી બધા નાના મોટા હોય, નીચેથી બધા જેમ નાનો મોટો ફૂગો હોય, 500 ફૂગા ફૂલાવી ગેસથી એને છોડી મૂકીએ તો ગેસ હોવાના કારણે ઉપર જાય ને. નાનો ફૂગો હોય તો 6,000 અડીને લાંબો રે ખરો, પણ નાનો રે, નાનો છે. મોટો ફૂગો હોય તો 6,000 અડે ખરો, કારણ ગેસ છે, પણ નીચે બધા લાંબો રે, નીચે બધા નાના મોટા. મોક્ષમાં ગયેલા જીવો પણ આ રીતે રહે. તો આપણને કેવળના નથી, દેખાતું નથી, કારણ કે અરૂપી જોવાની આ મતીસુ જ્ઞાનમાં તાકાત નથી. કેવળનાની જો મોક્ષના જીવને જોઈએ બધા જીવો ઉપરથી સમાન, ઉપરથી બધા લોકના છેડે અડે, નીચેથી બધા નાના મોટા. સમજાય છે? આવા પરમાત્મા પરમેશ્વર પરમ ઐશ્વર્ય વાળા. કેમ પરમ ઐશ્વર્ય વાળા? આત્મામાં જે ગુણો હતા બધા જ ગુણો પ્રગટ થયા, એટલે ગુણો એ જ ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે ઈશ્વરપણું, માલિકપણું. ગુણોનું માલિકપણું છે. બાકી રાજાશાહી પણ મળે ને કદાચ ગામનું, તો
તો એ પુણ્યનો ઉદય કહેવાય, આત્માનું સ્વરૂપ ના કહેવાય. અને ગમે તે પાપનો પુણ્યનો જે ઔદયિક ભાવ છે એ કાળ પૂરો થાય ત્યારે સમાપ્ત થાય ને થાય. 6 ખંડના રાજા હોય તો એમનું બોલો આયુષ્ય પૂરું થાય કે પુણ્ય પૂરું થાય તો એ રાજ્ય જાય ને જાય. રાજા હરિશ્ચંદ્રજી બરોબર રાજા કેવાતા, અયોધ્યાના એ રાજા હતા. છતાંય બોલો પુણ્ય પૂરું થયું ત્યારે શમશાનમાં નોકરી કરવાનો દિવસ આવ્યો. ખરું નહીં? જે લોકો મરદા બાળવા લાવે એને લાકડા તોડીને આપવાનો ધંધો કરવાનો હાથમાં આવ્યો. ક્યાં રાજાશાહી જીવન, ક્યાં લાકડા વેચવાની નોકરી. એટલે પુણ્ય કર્મ પાપ કર્મ એ બંને પરદ્રવ્ય છે, આત્મદ્રવ્ય નથી. ભલે આત્માની સાથે એકાકાર છે કર્મ વર્ગના હોવાથી, પણ દ્રવ્ય જુદું છે. જુદું દ્રવ્ય હોવાથી જ્યારે જુદા દ્રવ્યને આત્મા વિખૂટું પાડે છે, પોતાને છૂટું પાડે છે, ત્યારે જ આત્મા શુદ્ધ બુદ્ધ બને છે. એકમેક થયેલું એવું પણ આ કર્મ વર્ગના વાળું કર્મ દ્રવ્ય આત્મા છૂટું પાડી અને પોતે અત્યંત નિર્મળ બને છે. સમજાય છે? એમાં 8 કર્મના વર્ગના પરમાણુ જીવને વળગેલા છે. સૌથી પહેલું મોહનીય કર્મ જુદું પાડે. 4થે ગુંઠાણેથી માંડીને 12મા ગુંઠાણા સુધી જીવ એવો પ્રયત્ન કરે કે પેલું મોહનીય કર્મ દૂર થાય. એના હિસાબે જીવ ગુંઠાણામાં ઉપર ચડે. એક મોહનીય કર્મ દૂર થાય એટલે જ્ઞાનાવળી દશાની અંતરાય કર્મને દૂર કરે. 3 ખાતે જાય છે. 4 થી 10 ગુંઠાણા સુધી મોહનીને તોડવાનો પ્રયત્ન કર્યો અને એનો પ્રયત્ન સફળ થયો ને મોહની જો અંદરથી નીકળી ગયું તો બાકીના 3 કર્મ 12મા 1 ગુંઠાણાની મહેનતથી દૂર થઈ જાય. જેમ મૂળ કપાઈ જાય તો શાખા લાંબો ટાઈમ ટકે નહીં. અને એ 4 કર્મ ગયા બાદ બાકીના 4 કર્મો એ આત્માના ગુણના ઘાતક છે જ નહીં, એટલે ઘણા બળવાળા છે જ નહીં. 4 ગયા પછી બાકીના 4 જાય ને જાય, અવશ્ય જાય. આ ભાવમાં જ જાય. આ ભાવ નાનો હોય, કદાચ આયુષ્ય થોડું હોય અને બાકીના કર્મો વધારે હોય તો જીવ સમુદ્ઘાત કરીને પણ કર્મને તોડી નાખે. જેને કહેવાય કેવલી સમુદ્ઘાત. તો નાસ્તિ મૂલમ કુતો શાખા. મૂળ ન રહે તો ડાળીઓ પાંખડા ક્યાંથી હોય? મોહનીય કર્મ એ મૂળ કર્મ, બાકીના બધા કર્મ એની પાંખડી જેવા. એ બધા જીવને જાય એટલે આપણો પોતાનો આત્મા ઘણો અલિપ્ત બને. પર દ્રવ્યથી અલિપ્ત, પર ભાવથી અલિપ્ત, કોઈ પર પદાર્થની સાથે લેપ જ નહીં. વસ્તુ ગતે તે અલિપ્ત. બીજી ગાથાની અડધી લીટી. વાસ્તવિક પણ એ વિચારીએ તો અલિપ્ત બની જાય. આજે આપણો આત્મા પણ આમ તો અલિપ્ત છે. આજે નિશ્ચયથી અલિપ્ત છે, વ્યવહારથી લિપ્ત છે. વ્યવહારથી 8 કર્મોની સાથે આપણો આત્મા રંગાયેલો છે. છતાં એક આત્મદેશમાં બધા ઉદરો લીપાયેલા હોવા છતાં છૂટા પાડવા છૂટા પડી શકે છે. સમજાય છે? એટલે 2 દ્રવ્યનું 1 દ્રવ્ય બન્યું નથી. બોલો, 2 દ્રવ્યનું 1 દ્રવ્ય બન્યું નથી. એકાકાર છે, એકમેક છે, સંયોગ છે, પણ
બે દ્રવ્ય ભેગા થઈને એક દ્રવ્ય બન્યું નથી અને બને પણ નહીં. જીવના પ્રદેશે પ્રદેશે કાર્બન વર્ગના પરમાણુ 1, 2, 5, 25 નથી, અનંતા અનંત છે. કેટલા? કર્મ ગ્રંથમાં જે 8 વર્ગણાઓ આવે, ઔદારી, વૈક્રિય, આહારક, તેજસ, શ્વાસ, ભાષા, મન ને કામ, એમાં 8મી વર્ગણા કામની છેલ્લી 8 વખત અનંત ગુણો આવે. અનંત હોય એને 8 વખત અનંત ગુણો, એટલો આંકડો. આટલા બધા પરમાણુના બનેલી આ કાર્બન વર્ગના આત્માને ચોટેલી છે. પણ ચોટેલી નો અર્થ અન્ય દ્રવ્ય રૂપે, એક દ્રવ્ય નથી બન્યું. એને ઉખેડવું હોય તો ઉખેડી શકાય. જેમાં કપડું છે, હવે એના ઉપર ધૂળ પડી હોય તો કપડું ને ધૂળ બે દ્રવ્ય જુદા હોવાથી સંયોગ થાય, પણ બે દ્રવ્યનું એક દ્રવ્ય ના બને. બે દ્રવ્યનું એક દ્રવ્ય ના બને. એટલે તમે સહેજ મહેનત કરો, જોઈએ એવો સાબુ લગાવો, જોઈએ એવો સોડામાં એને ઉકાળો તો જુદું પડી શકે. એમ આત્મા અને કાર્બન પૂતગલો બે એકમેક થયા છે, એકાકાર થયા છે, પણ બે દ્રવ્યનું એક દ્રવ્ય બન્યું નથી. બેસે છે. જેમ નાનું બચ્ચું હોય બાળક, અમારા ખોળામાં કે એમના હાથમાં તેડેલું હોય, બહુ પ્રેમ હોવાથી ઘણું સજ્જડ થયેલું હોય, તો બે દ્રવ્ય જુદા છે. બોલ, બે દ્રવ્ય જુદા છે કે નહીં? એટલે એમાંથી એક દ્રવ્ય કઈ હાનિ થાય તો એમનો ધારો પગ મચકોડાય તો બાળકને કઈ પીડા થાય એવું નિયમ નથી, ભલે એમના ખોળામાં હોય. એમ આ બે દ્રવ્યો વાસ્તવિક જુદા છે. એટલે કે દ્રવ્ય મિલે નહીં. એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય નિશ્ચયથી ક્યારેય એકાકાર થતું નથી. સમજાય છે? આ તો સંયોગ સંબંધ છે, અને સંયોગ હોય એનો ધારીએ તો વિયોગ થાય ને થાય. આજે આપણા શરીરનો આપણા કપડાનો બેનો સંયોગ છે. બોલ, બેનો એટલે આપણે આ કપડા કાઢી બીજા પહેરી શકીએ, આ કપડા કાઢી શકીએ. એકાકાર નથી. સમજાય છે વાત? જે એકાકાર થાય એનો વિયોગ ના થાય. આ 6 દ્રવ્યો એવા છે ભગવાને બતાવેલા, જોડાય ખરા, બોલો, પણ એકાકાર ના થાય. તમે જેટલા બેઠા છો એ બધા હવનું જગ્યા રોકીને બેઠા છો ને, એટલે આકાશાસ્તી કાય અને આપણું આ શરીર અને આપણો આત્મા 3 દ્રવ્યનો સંબંધ દેખાય છે ને. આત્મા એક, શરીરે પૂતગલા શિકાય 2, અને જગ્યા એટલે આકાશ. 3 દ્રવ્ય તો છે. અને 14 આટલું વ્યાપી ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય હોવાથી એ પણ છે. 5 દ્રવ્યનો સંયોગ થયો કે નહીં? છતાં બોલો, આ જીવોમાંથી મૃત્યુ પામી બીજા ભાવમાં જાય તો આ પૂતગલને ભેગું લઈ જાય, આકાશને ભેગું લઈ જાય, ધર્માસ્તિકાય આટલા ટુકડા લઈ જાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યની સાથે ક્યારેય એકાકાર થતું નથી. સંયોગથી એકાકાર થાય, પણ બે દ્રવ્યનું એક દ્રવ્ય નિશ્ચયથી બનતું નથી. દ્રવ્ય મિલે નહીં. છૂટું પાડવું આપણા હાથની વાત છે. ઘઉં જ્યાંથી બજારમાં આવે, ખેતરોમાંથી વીણાતા, ત્યાંથી કાંકરા વાળા જ હોય, લાવે છે ને કોથળા ઘરે, અમે કહીએ ને લાવે છે નહીં, કાંકરા વાળા જ હોય, પણ એ કાંકરા ઘઉંમાંથી છૂટા પડી શકે. ઘઉંના દાણામાં એકાકાર ના બને. એમ કાર્બન વર્ગના પૂતગલો આત્માને ચોટે ખરા, પણ બે દ્રવ્યનું એક દ્રવ્ય થાય નહીં, એટલે છૂટું પડી શકે. માત્ર છૂટું પાડવાનો ઉપાય આપણે અપનાવવો જોઈએ. ઉપાય અપનાવવો છે ખરો?
એ મને આ કહે છે, પણ ઘણા મનમાં બીજી વાત છે કે સાહેબ ઉપર જઈને શું કરવાનું, આવ નવરા ધૂપ જેવા બેહી જેના કરી શું ખોટું, બધા માણસોના મોઢે જોવા મળે. આ જીવને આવા તુક્કા ઉડતા હોય. બીજી બધી તકલીફો ઓછી થઈ જાય. ઉપર કેમ જવું છે, ઉપર કેમ જવું છે, બીજી બધી તકલીફો ઓછી થઈ જાય. એવી તકલીફો વગરનું કોઈ એસારામી જીવન અહીં આપે તો મોક્ષે નથી તકલીફોથી કંટાળીને દુઃખ ગર્ભિત વૈરાગ્યમાં નહીં આવવાનું. ત્રણ જાતનો વૈરાગ્ય હોય, એક દુઃખ ગર્ભિત વૈરાગ, મોહ ગર્ભિત વૈરાગ અને જ્ઞાન ગર્ભિત વૈરાગ. દુઃખના કારણે વૈરાગ્ય આવે એ દુઃખ હોય તો હજી વૈરાગ્ય હોય, જે સગવડતા મળતી જાય વળી પછી જીવનમાં આશા. મોહ ગર્ભિત વૈરાગ્યમાં આવું, અજ્ઞાનતાથી જેવું વૈરાગ્યમાં જોડાય, સે સમજણો થાય પછી એમાં જોડાઈ જાય. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે તત્વ સમજવા પૂર્વક કે મારા આત્માનું આમાં કોઈ સ્વરૂપ નથી, બધું પરદ્રવ્ય છે, એના પંજામાં હું ફસાયેલો છું, તો પરને આધીન થઈને મારે શા માટે કોઈ પણ મારે નોકરી કરતો પણ જ્યારે થોડુંક 5 પૈસા ભેગા થાય ને આવડત સારી હોય અને સ્વતંત્ર ધંધો કરે એવી કળા એનામાં હોય તો એ લાંબો ટાઈમ નોકરી કરે કે અવસર આવે છૂટું દિન ધંધો ચાલુ કરે. એટલે સ્વતંત્ર થવાની ઈચ્છા હોય ખરી, નક્કી. આપણે પણ આ પરતંત્ર રહેવાની શું જરૂર? એમ જ્ઞાનીનું વચન આવું છે કે જો શરીરનું બંધન, આ બધું ખાણી પીણીનું બંધન ખરું નહીં, અવસર આવે ત્યારે ભૂખ લાગે, ખાવું પડે, અને ખાવું પડે એટલે કમાવું પડે, કમાવું પડે એટલે પૈસા ભેગા કરવા પડે, ખોરાક ભેગો કરવો પડે, બધી પરાધીનતા. જ્યાં ભૂખે લાગે નહીં, તરસે લાગે નહીં, ખાવું પડે નહીં, પૂદરનો કોઈ સંબંધ જ નહીં, આવું સ્વતંત્ર જીવન ખોટું શું? નાની વાત આવી છે. એટલે દ્રવ્ય મિલે નહીં, ભાવે તે અન્ય અવ્યાપ્ત. ભાવથી જો વિચારીએ, તત્વથી જો વિચારીએ તો આપણો આત્મા અન્યની સાથે અવ્યાપ્ત દ્રવ્ય છે. અન્યની સાથે વ્યાપ્ત નથી, વ્યવહારથી વ્યાપ્ત છે, અન્યની સાથે અવ્યાપ્ત છે. એક દાખલો લઈએ આપણે કે ભર્યા કુટુંબમાં આપણે હોઈએ એટલે પતિ હોય, પત્ની હોય, બાળકો હોય, મા બાપ હોય, માનો 15 જણનું કુટુંબ કલ્પના કરો તો ભર્યું ભાજ્યું કુટુંબ કહેવાય ને? કહેવાય. પૈસો બી સારો હોય, કમાણી સારી હોય, લાઈન સારી હોય તો ભરેલું ઘર કહેવાય ને? કહેવાય. હા કે ના? છતાં એમાંથી એકને પેટમાં દુખો આવે તો બધાને પેટમાં દુખો આવે? એકનું મોત થાય બધા મરી જાય તો એક હતું ના કુટુંબ? વ્યવહારથી એક કહેવાય. બોલો, વાસ્તવિક તો જુદું જ છે, વાસ્તવિક તો જુદું જ છે. આ જીવ જુદો આવ્યો, બાકી તમે બોલો. એટલે જ્ઞાની કરી તમે બીજામાં લેપાઓ, કારણ એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે ક્યારે સંયોગથી જોડાય, વાસ્તવિક એકમેક થતું જ નથી. આપણે તો ઠીક, મોક્ષમાં કેટલા જીવો ગયા? અનંત. તમને જો ખબર, એમાં 2 ભેદ આવે છે, સમાવગાહી અને વિસ્માવગાહી. સમાન અવગાહના વાળા. તમે બેઠા છો, તમે 5 હાથની કાયા હોય તો તમારી 5 હાથના હિસાબે 2/3 તમારી ઉપર અવગાહના હોય. તમે ગયા અત્યારે છો ને એની પહેલા અથવા એની પછી અનંતો કાળ ગયો ને અનંતો આવવાનો. અનંતા કાળમાં
ઘણા જીવો અહીં બેઠા હોય ને કર્મ ખપાવી મોક્ષે જાય તો એ બધા જીવ જ્યાં હોય ત્યાં જ રહે. એવું બને નહીં કે મનમાં એવો પ્રશ્ન છે કે આ જીવ જેની જગ્યા રોકી લીધી બીજા જીવનો સમાવેશ કેમ થાય ત્યાં? આવો મનમાં પ્રશ્ન હોય તો પહેલા કહેજો. આપણે શરીર વાળા છીએ ને એટલે શરીરથી આ જગ્યા રોકી હોય એટલે બીજાનું શરીર એમાં ના માને. બધાને સ્વતંત્ર જગ્યા જોઈએ. આ તો બધા શરીર વગરના બોલો જા અરૂપી એ કોઈ ત્યાં અનંત રહી શકે. 2-5 તો નહીં. આજે તમારી સામે જ રહ્યા છે. જુઓ આ લોક જૈન દર્શન પ્રમાણે ધર્માશ્રય ક્યાં રહેલો? આખા લોક. તો અહીંયા ખરો નહીં. અધર્માશ્રય ક્યાં રહેલો? આકાશાસ્ત્રિકાએ લોકમાં ખરો કે નહીં? લોક બહાર ભલે છે પણ લોકમાં ખરો કે? તો આ તમે જેમ બેઠા છો ત્યાં જ ધર્માશ્રિકાય પણ છે, અધર્માશ્રિકાય પણ આકાશાસ્ત્રિકાય પણ. 3 તો છે કે નહીં? એક જગ્યામાં 3 રહ્યા. કેવી રીતે રહ્યા? અરૂપી છે માટે. બોલો, સ્વતંત્ર કોઈ રૂપ નથી. આપણે શરીર ધારી થયા એટલે રૂપી થયા. સમજાય છે? તો જેમ શરીર પૂતગલ વિનાના ધર્મ અધર્મ અને આકાશ ત્રણેય દ્રવ્ય એક જગ્યાએ રહી શકે છે, એની જેમ બોલો પૂતગલના સંયોગ વિનાના એવા અનંત જીવ દ્રવ્યો એક જગ્યાએ એક સાથે રહી શકે. સમજાય છે મારી વાત? જેટલા જીવો મોક્ષે જાય એમાં એક આકાશ પછી આગો પાછો ના આવે. જ્યાં દેહનો ત્યાગ કર્યો એના લેવલમાં જ ઉપર 2/3 રહે. ભાઈ 1 દાડો 2 દાડા નહીં, અનંત કાળ. આપણે તો આ પરોઢી હોય એમાં 2 કલાક બેસીશું ને તમે 12 વાર તો ઊભા થશું. હવે માસ્ટર સાહેબ બેઠા છે, ના ઊભા થવાય તો આખા પાછળ બોલો. અને આપણે તો 2 કલાક જ બેહવાના છીએ, બધા બેહવાના નથી. આ તો અનંત કાળ છતાંય ન થાકે ન એમાં ખાલી ભરાય પેટનું શરીરમાં, આ પગમાં કઈ રોગ થાય કેમ કે શરીરનો યોગ જ નથી. અનંત કાળ આ રીતે જ રહે અરૂપી દ્રવ્ય હોવાથી. એટલે અન્યની સાથે હવે ભગવાન વ્યાપ્ત નથી, આપણે અન્યની સાથે વ્યાપ્ત છીએ. અને એટલે પૂતગલની સાથે એ ભાવથી પરમાત્મા અન્યની સાથે અવ્યાપ્ત છે. એટલે અનંતકાળ સુધી આમને આમ રહે તો એ ન થાકે, ન કંટાળે, ન ઉદ્વેગ આવે, પોતાના ગુણોમાં લયલીન થઈને રહે. આપણે 1 કલાકે ગુણોમાં લયલીન થતા નથી, એનો આપણને અનુભવ નથી. એટલે એમનું જીવન આપણે બેસતું. હવે એમની વાત તો બાજુમાં રાખીએ. અનુત્તરવાસી દેવોની વાત સાંભળી છે? દેવો પણ આવું જીવન જીવતા હોય છે, સુખી. ઉચ્ચી કોટીના સમ્યક દ્રષ્ટિ છે, અલિપ્ત. એટલે ત્યાંના ભૌતિક સુખમાં એ જોતા જોતા હોવા છતાં સમ્યક દ્રષ્ટિ હોવાથી અલિપ્ત હોવાના કારણે દ્રવ્યગુણ પર એના ચિંતવણામાં અને વિચારધારામાં એવા લયલીન હોય છે કે આયુષ્ય 33 આગળ પણ જાણે એક પડખું ફેરવે જેટલો રાત પસાર થઈ જાય એની જેમ એમના સાગરો પણ પૂરા થઈ જાય. આપણી રાત તો 12 કલાક 8 કલાકની ખરી, 8-10 કલાકની 6-4 કલાક ધારો એક પડખે ઊંઘ્યા હોઈએ, સહી દુખવા ના આવે પડખું ફેરવીને બીજી ઊંઘમાં 4 કલાક જતા રહે, 8 કલાક જતા રહે નહીં, 10 કલાક. એની જેમ એમના 33 સાગરો પણ તત્વ ચિંતવણામાં ચાલ્યા ગયા. એટલો બધો અલિપ્ત આત્મા
દ્રવ્યાનુયોગના વિચારમાં લયલીન હોય છે કે એમનો ક્યાં સમય જાય પેલો ખબર પડતી નથી. હવે એવી અલિપ્ત દશા આવે તો ખ્યાલ આવે. કોઈક તમને પણ કોઈ સારા વક્તા આવ્યા હોય અને બહુ સુંદર વાણી સમજાવતા હોય તો 2 કલાક ક્યાં ગયા ખબર ના પડે. પણ એ તત્વની વિચારણામાં લીન થાય એને જ સમજાય. તત્વની વિચારણામાં જે લીન ના થાય એને તો આમાં બેઠો જ 2 કલાક બાર ઉઠવું પડે. જીવ દશા આવી હોય છે. એટલે ઉત્તમ તત્વનો વિચાર એ જીવને ક્યાં લઈ જાય એની આ બધી વાત છે. આવા અલિપ્ત પરમાત્મા છે અને આપણે એમને ત્યાં જઈને મળવું છે અને એમના જેવા થયા વગર આ મિત્રતા થવા એવી નથી. થવા એવી આમે તમે જો રોજ ઘરમાં રહેતા હોઈએ ત્યારે મેલા અડધા અમુક ઉઘાડા એવા કપડાં પહેરીએ તો લુંગી મૂંગી ચાલતું હોય. બજારમાં જઈએ તો લુંગી મૂંગી પહેરી જવાય? બોલો, થોડા વ્યવસ્થિત કપડાં પહેરી જાઓ. બરોબર. એમાંથી રાજાને મળવા જવું હોય તો બોલો સાહેબ ભરતભાઈ, વ્યવસ્થિત બની થઈને જવું પડે ને? લગાવીને જવું પડે. એમાંથી હવે વિતરાગને મળવા જવું હોય, હવે બોલો છોડી જવું પડે નહીં. એ જ વાત લખે છે કે ભાવથી અલિપ્ત ભલે સંજોગથી બધું કરે ભાવથી ક્યાંય ભગવાન પેલો રંગાતા નથી. એનો અંશ આપણે કંઈ પ્રાપ્ત કરીએ તો ભગવાનને મળવાનો આપણો અંદરનો અભિલાષા અંદરની પૂરી થાય. ભગવાનને મળવું છે, ભગવાનની સાથે જોડાવું છે, આ જ એનો ઉપાય છે કે શક્ય બને તેટલા પૂતગલથી અલિપ્ત બનો તો જ આ જીવ એમની સાથે જોડાઈ શકશે. એ ખાવાનું, પીવાનું, પહેરવાનું, રહેવાનું જેટલો મોહનો ત્યાગ, જેટલો પરદ્રવ્યનો સંયોગ ઓછો એટલી આપણી વહેલી મુક્તિ થાય. એના સંસ્કાર પડવા જોઈએ અને એને અનુસરીને જ જૈન સાધુનું જીવન ગોઠવાયું. તમે જો શરીર ઢાંકવા પૂરતું એક જોડી કદાચ ફાટી જાય રસ્તામાં તો 2 જોડી એવા કપડા હોય, લાંબા હોય નહીં, અને ઉચકીને જવાનું રાખે એટલે વધારે રાખે જ નહીં કોઈ. આપણે જો હમણાં ઉચકીને જવું હોય ને તો બધું ઘણા ઓછા નાખીએ. તમે દાખલો આપો કે 5, 10, 25 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા આ ફ્લાઇટોમાં જેટલો સામાન લવાતો લઈ જતા હતા. 70 પાઉન્ડનો કાયદો હતો પેલા. આપણે ન ઉચકાય એવી બેકો ભરતા. એમાં 15 વર્ષથી 50 પાઉન્ડનો કાયદો એ બેકો નાની થઈ ગઈ. બરોબર. એમાંથી ધીરે ધીરે જેટલું સામાન તમે અંદર આપો એના $50 ચાર્જ કર્યો. એટલે લોકો ધીરે ધીરે એ બેક જ ઓછી ના આવે. અનુભવ છે વાત છે કે કહેવાનો અર્થ એવો કે આ પરદ્રવ્ય એ ઉપાધિભૂત છે એવું જીવ જો સમજે તો વધારેની વસ્તુ ઓછી થાય. અલિપ્તનો અર્થ આ સંયોગ રાખવો પડે. આપણે ક્યાંય ભોજન લેવું હોય, સંડાસ જવું હોય, બાથરૂમ જવું હોય એ કપડાં રાખે ખરા પણ અત્યંત ઢગલો ના કરે. અલિપ્ત ભાવ સમજાય છે. જેમ જેમ આ બહારના સંજોગો બોલો આપણે વિપરીત આવે તો આપણે ટૂંકાળમાં કર્યું કે ના કર્યું. આપણે બેગ કેવી લાવી 50 પાઉન્ડ અને એમાં નીચે પૈસા લે એટલે નીચે બેગ ના લાવી, ઉપરની લાવી. અને એમાં જો કાયદો બીજો કઈ આવે તો એમાં જીવ બ્રેક મારે. તો અહીંયા જ્ઞાની એ જ કહે છે કે આપણે અન્ય દ્રવ્યની સાથે બને એટલા અવ્યાપ્ત રહેવા. જેટલા મોહથી જોડાયા છીએ બોલો એટલો કર્મ બંધ થાય છે.
અન્ય દ્રવ્ય રાખો તોય બંધ થાય, અન્ય દ્રવ્ય ન રાખો તોય બંધ થાય. ઘણા લોકો કે સાહેબ આપણે કપડા રાખીએ નહીં, પેટી પડ્યા શું વાંધો, ક્યાં આપણે પહેર્યા છે, પૈસા બધા લોકો લઈને ફરે બેંકમાં રાખે, બરોબર? એટલે અડતા તો છે જ નહીં, તો બંધ થાય કે ના થાય? 10 દાડે જો ખાતું જોવા જાય, જો 25 આગા પાછા થયા તો સાહેબ હું આટલા ભરી ગયો, કેમ આટલું બેલેન્સ છે? એટલે ભલે અડેલું નથી પણ સંયોગ સંબંધી જોડાય, સંયોગ સંબંધી એમ જે પૂતગલ દ્રવ્ય આપણે બધે વાપરીએ કે ના વાપરીએ, પેટી પટારા ભરી રાખીએ તો એ મારા કપડા, મારું ધન, મારા દાગીના, એ જાતની જે મમતા છે એનાથી જીવને કર્મનો આશરો ચાલે. આવું ખ્યાલ આવ્યો? એટલે શક્ય બને તેટલું આપણે રાખવું છું જેથી મોહ થાય, અને જે રાખવું પડ્યું હોય રાખતા હોઈએ એમાં અલિપ્ત રહેવાનો ભાવ રાખવો. આપણું શ્રાવક જીવન એવું છે કે સર્વથા અલિપ્ત રહે નહીં. કેમ એ સર્વથા બધું છોડી દે તો બીજા પેટમાં ભૂખ લાગે કે સહી ઢાંકવા કપડે બીજા પર માગવું પડે. સમજાય? આપણે બીજાના દ્રવ્ય ઉપર જીવનારું જીવન નથી. ગ્રસ્ત જીવન પોતાની કમાણી ઉપર જ જીવનારું દ્રવ્ય છે. સાધુ સાધ્વીનું જીવન અન્યના સહારે છે. કેમ કે પૂતગલના ત્યાગી છે, પૂતગલના ત્યાગી છે. એટલે જે અનિવાર્ય પૂતગલ હોય એ બીજા પાસે લઈ લે, એમનું જીવન ચલાવી લે, અને બીજા જીવોમાં એમને ભક્તિભાવથી સાથ આપે. ભક્તિભાવથી સાથ આપે, અને જરૂર છે એનું લે નહીં. તમારે ઘેર મારા સાહેબ ભરવા આવે, આપણે લો કે છે પણ લેતા નથી, એવું વાક્ય આવે છે ને પહેલા. આવું એમનું જીવન છે. લોકો કઈક વસ્તુ લઈને ભેટનું આપે પણ લે નહીં, કેમ કે અલિપ્ત દશા છે. આપણે ઘરમાં ભરેલું હોય છતાંય બોલો કોઈ મફત આપતું હોય ને લાઈનમાં ઉભા એમાં ફરક છે. આપણે લેપાયેલા છે એટલે જ્ઞાનીઓ આપણા ઉપર આ બધા વ્રતનો ભાર આપે છે. એમના જેવું જીવન હોત ને તો આવો કાયદા જ ના રાખે. વસ્તુ ઘરમાં હોય છતાંય બોલો ફ્રી મળતી હોય ને તો જીવ બને તો લેવા લાઈનમાં ઉભો. આટલું બધું મોહ દશા વાળો જીવ છે. એટલે જ્ઞાનીઓ આવા બધા કાયદા સમજાવે છે કે શ્રાવકનું જીવન પોતાના પૈસે જ જીવન ચલાવે, કોઈ દડો પરનો પૈસો ઈચ્છે. ભૂલથી પણ આવી ગયો હોય ને તો એમને આપી દે, નહીં અમારે ના લેવા. આટલી ઊંચી અવસ્થા છે, અને એને જ વ્રત બહાર આપ્યા. સમજાય છે? બધા વ્રતોમાં તમે જો સાવધ્યનો ત્યાગ આવે, પાપ વાળા આચારનો ત્યાગ, સમજાય છે? પણ નિર્વધ્ય જીવન જીવવું એવું નથી લગાવતા. બને એટલું આપણે આ પાપ નહીં કરવાનું. અહિંસાનું છે ને પેલું વ્રત, એમાં હિંસાનો બને એટલો ત્યાગ. હિંસા એટલે પેલું પ્રાતિપાદ વિરમણ, સમજાય છે? બીજા જીવની હિંસા નહીં કરવી એ આપણું વ્રત. બધાની દયા પાડવી એવું વ્રત નથી. જે જીવ ઘણા જીવોની દયામાં જાય એ પંચાત્મા જ રહે. સમજાય છે? એટલે વ્રત છે હિંસાના ત્યાગ. કાલે બી મેં સમજાય, વૃષાવાદ વિરમણ વ્રત, જૂઠું બોલવું નહીં, આટલું વ્રત છે. પછી સાચું બોલવું એવું વ્રત નથી. સાચું બોલવું વ્રત નહીં, જૂઠું ના બોલતા પાછું. મારો કહેવાનો આશય જુદો છે. આપણે ત્યાં નિર્દોષ જીવન જીવાય એવો સંજોગ ના હોય તો એનાથી દૂર રહેવું. આપણે દોષિત જીવનનો ત્યાગ. સમજાય છે? બધા વ્રતમાં આવું. ચોરી કરવી નહીં, કોઈનું ન આપેલું લેવું નહીં. આપેલું બધું લેવું એમ નહીં,
માણસ તો હાથી ઘોડા આપે, આપણે ઘરે બાંધવાની જગ્યા જોઈએ ને. આપેલું લેવું એવું વરસ નથી, ના આપેલું નહીં લેવું. વ્રતોમાં નાનીઓએ કેવો યોગ કર્યો છે. કોઈ અભ્યાસ કરી તો સમજાય. આપણે જરૂર પૂરતું આપણી આજીવિકા ચાલે એવું લેવાનું બસ. આવી જાતની આમાં મહાપુરુષો વાત કે છે. એક 68માં પાના પર તમે ચોથા દ્રવ્યનું લખ્યું છે નીચેની 2 લાઈન 68માં પર. હા બોલો. કાળ નામનું ચોથું દ્રવ્ય અમૂર્ત છે, વ્યવહાર કાળ અઢીદ્વીપમાં પ્રાપ્ત છે, વર્તના સ્વરૂપ જે નિશ્ચય કાળ છે એ લોક વ્યાપ્ત છે. હા, એ 2 કાળના 2 ભેદ, એક વ્યવહાર કાળ અને બીજો નિશ્ચય કાળ. વ્યવહાર કાળ એટલે ચંદ્ર સૂર્યના યોગે જે કાળ મપાય, દિવસ રાત માસ પખવાડિયું, એ વ્યવહાર કાળ કહેવાય. આજે 29મી તારીખ થઈ, 30મી તારીખ કાલે થશે, આજે શનિવાર છે, કાલે રવિવાર થશે, આજે 11 વાગે જેટલો ટાઈમ થવા આવ્યો, આવું બધું જે કંઈ બોલીએ એ બધો વ્યવહાર. કેમ? ચંદ્ર સૂર્યના હિસાબે આ કાળ મપાય છે. અને ચંદ્ર સૂર્ય જૈન દર્શન પ્રમાણે અઢીદ્વીપની અંદર વચ્ચે મેરુ પર્વત છે, એની ચારે બાજુ પ્રદક્ષિણા કરતા ફરે છે. પ્રદક્ષિણા કરતા ફરતા ફરતા આપણા ઉપર આવે, આપણા ક્ષેત્ર ઉપર, ત્યારે દિવસ ઉગે. આપણા ક્ષેત્રમાંથી બહાર જાય બીજા ક્ષેત્રમાં, અહીંયા દિવસ આથમે, બીજા ક્ષેત્રમાં દિવસ ઉગે. આ રીતે આ વ્યવહાર કાળ સમજાય છે. બીજો નિશ્ચય કાળ. નિશ્ચય કાળ એટલે વર્તના કાળ. વર્તના એટલે વર્તવું. દરેક દ્રવ્યો બોલો પોતાના પર્યાયમાં જે વર્તે છે એનું નામ નિશ્ચય કાળ. જેમ જીવ છે તો કાયમ ચેતનાના ઉપયોગમાં વર્તે, અજીવ છે બોલો એ કાયમ વર્ણ ગંધ સ્પર્શ એના પારિણામિક ભાવો એમાં જ વર્તે, એને વર્તના કાળ. એ વર્તનાનો કાળ જે છે વર્તવું, એ અઢીદ્વીપમાં હોય એવું નહીં, 14 રાખવાનું. જેમ દેવો પણ અહીંથી મને દેવલોકમાં ગયા, તમે એટલું તો ભણ્યા છો ને કે દેવોનું પણ આયુષ્ય હોય છે. ચંદ્ર સૂર્ય ત્યાં છે ને, અહીં છે તો 10,000 વર્ષનું આયુષ્યનું સિદ્ધમાં પાય. એટલે દેવભાવમાં જ્યાંથી જન્મ્યા ત્યાંથી મરે નહીં, ત્યાંથી દેવભાવની જે વર્તના, દેવભાવમાં વર્તવું એનો કાળ વર્તવું. હવે અનુત્તરમાં જે જન્મે એનું આયુષ્ય 33 સાગરો પણ. આપણા જે 7 રાત દૂર ચંદ્ર સૂર્ય અહીંયા આયુષ્ય માપવાનું એનું કેવી રીતે મપાય? તો કે જન્મ્યા ત્યારથી એનું અનુત્તરવાસી દેવ પણ એ વર્તવું. બોલો વર્તવું એ વર્તના, એ જેનો કાળ. પછી તમે બીજી માપો તો તમને લાગે કે આટલું થયું એમ. હવે એના ઉપર તમને દાખલો, જયારે આપણે માદા પડ્યા તાવ આવ્યો હોય તો કેટલો તાવ છે એ ડોક્ટર સાહેબ આવે, ડોક્ટર માપે, નહીં તો આપણે અનુભવ્યું તો આપણે માપીએ. થર્મામીટર રાખીએ ને બગલમાં કે જીભ નીચે મૂકી અને બહાર કાઢી થર્મામીટર પારો જોઈએ. પારો 99 ઉપર હતો 99 તાવ, બોલો 100 ઉપર હતો 100. હવે જોઈએ પારો ને કહીએ તાવ આટલો. પારા તાવ ને શું સંબંધ? તાવ શરીરમાં બોલો, અને પારામાં તાવ છે તો જોવો છો પારો ને કહો છો હો તાવ. એટલે શરીરમાં રહેલા તાવને માપવાનું આ સાધન છે. સમજાય છે? એમ જે જીવ અનુત્તરમાં જન્મ્યો એની અનુત્તરપણે વર્તના, બોલો અનુત્તરપણે એ મરે નહીં તો વર્તના, એ એનો કાળ. એને માપવું હોય બોલો તો સૂર્યચંદ્ર માપવાનું. આ તો માપવાનું સાધન છે, આ કઈ કાળ નથી. તો આપણને બીજું કઈ જડતું નથી. એટલે સૂર્યચંદ્રને કાળ કહી જાય, દિવસ છે ના જે રાત છે આમ છે તેમ છે. બાકી તો કદાચ સૂર્ય વાદળ હોય, સૂર્ય ના દેખાય તો આપણે આજનો દિવસ કહીએ કે ના કહીએ?
એટલે આપણી વર્તના એ કાળ, નિશ્ચય નયની દ્રષ્ટિથી વસ્તુની વર્તના તત્વસૂત્રના 5મા અધ્યાયમાં આ વિષય આવે છે. વર્તના સ્પર્શના એવું સૂત્ર છે 5મા અધ્યાયમાં. વર્તના પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ એવું સૂત્ર કંઈક છે. એમાં કાળના બધા માપ લખ્યા. વસ્તુની વર્તના એ કાળ. વર્તનાને માપવું હોય તો આ જેમ થર્મામીટર લાયા એમાં એ શું ચંદ્ર એ વ્યવહાર કાળ. હવે કાળ નામનું હકીકતી જુદું કોઈ દ્રવ્ય છે જ નહીં. નિશ્ચય નહીંથી તો કાળ નામનું કોઈ દ્રવ્ય જ નથી. આ દ્રવ્યોની વર્તના એ જ કાળ. તો આ 6 દ્રવ્યોને બરાબર ઓળખીએ. જો 72 પંડિતજી, કાળ નામનું દ્રવ્ય નથી તો પંચાસ્તિકાય અને છઠ્ઠો કાળ એમ જોરથી બોલો. પંચાસ્તિકાય અને છઠ્ઠો કાળ એમ કેમ કહ્યું? હા, એ વ્યવહારથી કીધું. નિશ્ચયથી હું સમજાવું છું. વ્યવહારથી 6 કહેવાય, નિશ્ચયથી 50 કાય કહેવાય. વ્યવહારથી ઉપચારથી દ્રવ્ય એ થોડું તમે ભણજો સમજાશે. ઉપચરી દ્રવ્ય, આરોપિત દ્રવ્ય, વાસ્તવિક દ્રવ્ય નથી. જેમ ધર્માસિકાય નામનું એક સ્વતંત્ર દ્રવ્ય છે, અધર્માસિકાય નામનું એક સ્વતંત્ર દ્રવ્ય છે, આ શરીરમાં જીવ નામનું એક જુદું દ્રવ્ય છે, અને આ પૂતગલ નામનું એક જુદું દ્રવ્ય છે. એવું કાળ નામનું જુદું દ્રવ્ય નથી. પણ સૂર્ય ચંદ્ર ફરતા હોય એના હિસાબે સૂર્ય હોય ત્યારે દિવસ કહેવાય, અને રાત્રિ હોય ત્યારે ચંદ્ર હોય ત્યારે રાત્રિ કહેવાય. એ ઔપચારિક દ્રવ્ય છે. સૂર્યચંદ્રના કારણે કોઈ કાળ નામનું દ્રવ્ય આવ્યું નથી. પણ સૂર્યની હાજરીવાળો કાળ એને દિવસનો કાળ, ચંદ્રની હાજરીવાળો કાળ એ રાત્રિવાળો કાળ. એટલે સૂર્યચંદ્રના પરથી આરોપિત છે. આરોપીનો અર્થ કલ્પના થઈ. માનો કે સૂર્યચંદ્ર જતા રહે તો આપણું અસ્તિત્વ દુનિયામાં રહે ના રહે. એટલે એને ઉપચરી દ્રવ્ય કહેવાય, આરોપિત દ્રવ્ય. એટલે જ ઉપરના ગ્રંથોમાં 5 દ્રવ્ય જ આવે છે. તત્વસૂત્રમાં આપ જોજો, કાળશ્ચૈત્ય કે એવું સૂત્ર એક છે. કાળ નામનું દ્રવ્ય છે એવું કોઈક આચાર્યો માને છે. કોઈક માને એમ કે ઉમા સ્વામીજી લખવું પડ્યું. તત્વથી ના હોય તો જ લખવું પડે ને. તત્વથી છે જ નહીં. પણ હવે આપણો જે એટલો અભ્યાસ નથી અને આપણે એટલા ઊંડા ઉતર્યા નથી, એટલે આપણે આ વાત થોડી ન પણ સમજાય. તો ઊંડું ચિંતન કરો તો સૂર્ય આવ્યો એટલે પ્રકાશ પથરાણો. એમાં દિવસ ક્યાં થયો? નવતત્વમાં તમે જો આ પ્રકાશને પણ પૂતગલા સિવાય કીધો છે. સદ્દમ ધયા ઉજ્જો પભા છાયા તમે. સૂર્યનો આ પ્રકાશ છે ને એને પૂતગલ દ્રવ્ય કીધું છે. ચંદ્રનો જે પ્રકાશ છે એને ઉદ્યોત નામનું દ્રવ્ય કીધું છે. આતપ અને ઉદ્યોત. દિવસ કોણ બોલો? સૂર્યનું વિમાન છે પૃથ્વી કાયના જીવો કીધા. સૂર્ય પંચેન્દ્રિય દેવનો જીવ કીધો. તો આમાં કાળ કોણ? તો પંડિતજી, પર્યાયાંતરણ જે હોય, હે પર્યાયાંતરણ જે હોય હા, એને માપવાનું સાધન એ કાળ. આ એટલે કહું છું ને, એને માપવાનું સાધન તમે કાળ કોઈનો વાંધો નથી, પણ ઉપચાર છો ને, આરોપિત છો ને. જેમ આપણી મીટર હોય માપવાનું સાધન છે એટલે માપ્યું કહીએ, કહી કે નહીં? પેલું દૂધ લેવા દેવાનું માપ્યું હોય છે ને, માપવાનું સાધન એટલે માપ્યુંનું નામ પાડી. બાકી છે તો પૂતગલા શીખાય ને. છે શું? પૂતગલા શીખાય દ્રવ્ય છે. એમ કાળ નામનું દ્રવ્ય સ્વતંત્ર નિશ્ચય નથી. વ્યવહારથી છે, લોક વ્યવહારમાં કામ આવે, બાકી વાસ્તવિકપણે નથી. આવું નય ભેદથી છે. તો એ મૂળ વાત ઉપર આવ. પણ જાણું આગમ બલે, પરંતુ આગમ ના બલે શાસ્ત્રોના અભ્યાસથી હું હવે આવું જાણું છું. મિલવું તુમ પ્રભુ સાથ, હે પરમાત્મા મારે તમારી સાથે મળવું છે. તમે વિતરાગ થઈ અને આત્માના ગુણોના સુખમાં બેઠા હો, બોલો જા,
પણ એવો થવાનું મન તો મારું લલચાય કે નહીં? આપણા ભેગો કોઈ માણસ હોય એ બહુ સુખી થયો હોય એને જોઈને આપણું મન તો લલચાય કે નહીં? હું આવો થાવ. હે પ્રભુ, તમે જ્યાં બેઠા છો, નહીં કોઈ જન્મ, નહીં કોઈ મરણ, નહીં કોઈ દાડો રોગ, નહીં કોઈ દાડો શોક, આવી અવસ્થા, એવી અવસ્થા મેળવવા માટે મારું પણ તમને મળવાનું લલચાયું છે. એ કવિ કે છે બરાબર ને? લલચાણું છે કે નહીં? એનો ઉપાય શું કઈ તો કહો. જો પ્રભુ આગંબળે મિલવું તુમ પ્રભુ સાથ. કેમ મને ભગવાનને આજે મળવાનું મન થયું, અહીંયા રહેવાનું મન ના થયું? તો કે પ્રભુ સ્વસંપત્તિમય, પ્રભુ પોતાના ગુણોની સંપત્તિ વાળા છે. પોતાના ગુણોની સંપત્તિ વાળા છે. એટલે જોઈને મને મન થયું હું પણ મારા ગુણની સંપત્તિ વાળો બનું. જેમ કોઈ મારી પાસે એના પાપનું ધન મળ્યું હોય ને સુખી હોય, બોલું જા, અને એને કહ્યું મને તારા દાદા કહી ગયા છે કે મેં અમુક જગ્યાએ તારું ધન દાટેલું છે અને તારા ધનથી તું ધનવાન થઈશ. આટલું કદાચ કોઈ મિત્ર કહે, બોલો જા બાબુ, તો આપણે આખું ઘર ખોદી કાઢીએ કે નહીં? આખે ના. તો એમ ભગવાને કીધું છે કે હે જીવ, તારામાં જ તારા ગુણો છે. તારામાં જ, તારા ઘરમાં જ છે, એટલે તારા આત્મામાં જ છે. તારે તારામાંથી કાઢવાના છે. એટલે પરમાત્મા સ્વસંપત્તિમય, એ પોતાની સંપત્તિ વાળા છે. શુદ્ધ સ્વરૂપનો નાથ ને શુદ્ધ સ્વરૂપના સ્વામી બન્યા છે. એવું જ શુદ્ધ સ્વરૂપ, એવા જ અનંત ગુણો તારામાં પણ છે. તો અહીં શોધવાના કે ભગવાનને વળગવાનું? આપણે બોલો કઈ. હા, આ ભગવાનની સેવા, પૂજા, આલંબન એ તો એ માર્ગદર્શક છે, એટલે એમને આપણે પૂજીએ છીએ. પણ ભગવાન તું મારું ભલું કરી આપજે, આપણે ગાડા ઘેરા રહેવું છે. અને એમને કેવું તું મને ડાયો કરી આપજે. થાય? કોઈ શિક્ષક વિદ્યાર્થીને ક્યારે ભણાવી શકે? એટલી વિદ્યાર્થી અમે મહેનત કરે તો જ. પણ શિક્ષકનું જ્ઞાન ઉડીને કઈ વિદ્યાર્થીમાં જાય? નહીં જાય. નહીં જાય. તો ભગવાનના ગુણો ઉડીને આપણામાં આવે? ગુણો ક્યારેય ગુણથી છૂટા ન પડે. એટલે સમજાવે છે કે ભગવાન તમે સ્વસંપત્તિ વાળા છો, શુદ્ધ સ્વરૂપના નાથ છો. એવો જ મારો પણ આત્મા છે. મારે મારા ગુણોને ઉગાડવા મારે મહેનત કરવી જોઈએ. મારે કર્મનો મેલ દૂર કરવો. પ્રભુની સેવા, ભક્તિ, આલંબન જે કંઈ લઈએ એક જાતનો ટેકો છે, સાધન છે, કરતા નથી. કરતા કોનો આત્મા? સમજાય છે આ વાત? તો જેમ બને તેમ પરમાત્માનું આલંબન લઈને પણ આપણે આપણા આત્માને ચોખ્ખો કરવાનો, નિર્વિકારી બનાવવાનો, મોહરહિત કરવાનો. તો જ આત્મા અંદરના ગુણો ખોલી શકે. અંદર ભરેલા જ છે ગુણો. જો લખે છે ગાથા 5મીમાં. આપણે ત્રીજી ગાથા પણ શું? ત્રીજી ગાથા ત્રી રહી ગઈ? મને લાગે રહી ગઈ. શુદ્ધ સ્વરૂપ સનાતનનો. શુદ્ધ સ્વરૂપ સનાતનો નિર્મળ જે નિસંગોમિતતા આત્મવિભૂતિ પરિણમ્યો ન કરે તે પર સંગોમિતતા ક્યું જાણું ક્યું બની આવશે. આપણા ભગવાન જે મોક્ષે ગયેલા છે, શુદ્ધ બુદ્ધ બનેલા છે, તે કેવા બન્યા છે અને મારે એમના જેવું બનવું છે એ વાતનું લક્ષ્ય બરાબર ચોંટાડવા ત્રીજી ગાથામાં પરમાત્મા કેવા છે એનું સ્વરૂપ સમજાવે છે. એ તો જો શુદ્ધ છે, શુદ્ધ સ્વરૂપ વાળા છે, એમનામાં પ્રગટ થયેલા ગુણો પેલો કર્મના આવરણ વાળા નથી. શુદ્ધ સ્વરૂપ વળી સનાતન એટલે કાયમ રહેનારા છે. પ્રગટ થયેલા ગુણો
નિત્ય કાયમ રહેનારા, ક્યારેય ચાલ્યા નહીં જનારા. ને આપણામાં તો અહીંયા કલાક હમણાં કંઈ ભણ્યા હોઈએ ને, જ્યાં હમણાં પૂરું થયા રસોડામાં જઈએ બધું ભૂલી છીએ. કરવું નહીં ના પાડે થોડું થોડું હે? થોડું યાદ આ તો હું બી તમારું ધ્યાન ખેંચવા બોલું છું કે ભૂલી જઈએ. ચલ 2 દાડે 4 દાડે ભૂલી જઈએ. આમનામાં પ્રગટ થયેલો ગુણ ક્યારેય જાય નહીં, અંશે જાય નહીં. કેમ કે ક્ષાયી ભાવના ગુણો છે. કયા ભાવના? કર્મના ક્ષયથી ઉત્પન્ન. આપણામાં ગુણો પ્રગટ થાય છે પણ ક્ષયો સંભાવ, એટલે કર્મને મંદ કરવા, તીવ્ર તો એને મંદ કર્યું, એટલે ગુણ થોડા પ્રગટ થયા પણ મંદ એવું કર્મ હજુ ચાલુ છે. મંદ એવું કર્મ પણ હજુ એનો ભરોસો નહીં, મનમાંથી પાછું તીવ્ર થઈ જાય તો ભૂલી જઈએ. એને ક્ષયો સંભાવ કહેવાય. તો આ પરમાત્મા શુદ્ધ સ્વરૂપના નાથ, સનાતન અનાદિ અનંત ગુણોના નાથ, નિત્ય, વળી નિર્મળ, ક્યારેય એમને મેલ ન ચોટે એવા ગુણો. કારણ એકવાર મોહનીય કર્મનો ક્ષય થઈ જાય ફરી મોહનીનો મેલ ક્યારેય લાગતો નથી. ક્ષાયી ભાવના ગુણો જો આવે, એકવાર કર્મનો ક્ષય થયા પછી જીવને ફરી કર્મ લાગતું નથી. કે કર્મના બંને જે કારણો છે, શાસ્ત્રમાં 5 કારણો જે આવે છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ, એમાંનું એક પણ કારણ પરમાત્મા માને. જો મિથ્યાત્વ ગુણ જાણે પહેલું મિથ્યાત્વ કારણ જો પહેલે, અવિરતિ નામનું બીજું કારણ 4 ગુંઠાણા સુધી, પ્રમાદ નામનું કારણ 6 ગુંઠાણા સુધી હતું, પછી કસાય નામનું કારણ 10મા ગુંઠાણા સુધી હતું, અને યોગ નામનું કારણ 13મા ગુંઠાણા. તે 13મા ગુંઠાણા સુધી જીવને બંધ હતો. પહેલા ગુંઠાણે 5 કારણો હતા એટલે વધારે બંધ હતો. બીજે ત્રીજે ચોથે એક મિથ્યાત્વની 4 કારણ છે, એટલે પહેલા કરતા બંધ ઓછો છે. સમજાય છે? 5મે, 6ઠે, 7મે, 5મે, 6ઠે 2 ગુંઠાણે બંધ 4 થી ઓછો છે. તો બંધ છે કે 3 કારણ રજૂ છે, પ્રમાદ, કસાય ને યોગ. ને 7 થી 10 ગુંઠાણામાં 2 કારણ છે, કસાય અને યોગ. 11મા, 12મા, 13મા 3 ગુંઠાણે કર્મનું એક જ કારણ, યોગ. જેમ કેવળ જ્ઞાન પામેલા ભગવાન ગામાનું ગામ વિહાર કરે એટલે કાય યોગ હોય, ભગવાન દેશના આપે વચન યોગ હોય. અને દૂર દેશમાં રહેલા લોકો પ્રશ્નો પૂછે તો એનો જવાબ મનથી આપે, અને પેલો જોઈ શકે મનપ્રજ્ઞાની હોય એ મનયોગ હોય. બીજો મનયોગ એમને ના હોય. કારણ શું કે એમને કઈ વિચારણા કરવાની નથી કે યાદ કરવાનું નથી, પણ આવો યોગ એમનામાં છે એટલે નથી એમને પણ કર્મનો બંધ ચાલે. પણ એક જ યોગ જ છે, બીજું કારણો નથી, એટલે એક કર્મનો બંધ ચાલે. 7 આવી 14મા ગુંઠાણે જીવ જયારે ચડે ત્યારે 5 બંધના કારણો ગયા. સમજાણું? મિથ્યાત્વ પહેલા ગુંઠાણે, અવિરતિ 4 ગુંઠાણા સુધી, પ્રમાદ 6 ગુંઠાણા સુધી, કસાય 10 ગુંઠાણા સુધી, યોગ 13 ગુંઠાણા. થોડું યાદ રાખજો. 14મી એક કે નહીં, એટલે 14મે ગુંઠાણે જીવને કર્મનો બંધ નથી હોતો. માત્ર જૂનું બાંધેલું ઉદયથી ભોગવીને પૂરું કરે, બંધ ના હોય. સમજાય છે? એટલે આ જીવ શુદ્ધ બુદ્ધ, નિર્મળ અને નિસંગ. ભગવાન નિર્મળ બન્યા, પરદ્રવ્યના સંગ વિનાના બન્યા. અહીં સંસારમાં હતા તો દીક્ષા લીધી એટલે કુટુંબના સંગ વિનાના બન્યા, સંસારી ભાવના સંગ વિનાના બન્યા. અને તપ જપ કરીને કર્મો તોડ્યા એટલે કર્મના સંગ વિનાના બન્યા. અને નિર્વાણ પામ્યા એટલે આ ઉદારિક શરીરના સંગ વિનાના બન્યા.
નિસંગ. બરોબર. તો હવે કે આ શરીર છૂટી ગયું, કર્મ છૂટી ગયા, કુટુંબ છૂટી ગયું, ઘર ધન છૂટી ગયું, તો રહ્યું શું એમની પાસે? શું લઈને ગયા? આત્મવિભૂતિ એ પરિણામ. આત્માના ગુણોની જે વિભૂતિ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અભ્યાપાદ સુખ, આનંદ વીર્ય, આવી બીજી આત્મગુણની વિભૂતિ, એ વિભૂતિમાં પરિણામ પામે. આત્માના ગુણોની બોલો વિભૂતિમાં પરિણામ પામ્યો. હવે જ્યાં અંદરના ગુણોને ભોગવવાનું મળે એ જીવ પરદ્રવ્યનો સંગ કરે નહીં. દાખલો આપું, આપણે જ્યારે કમાતા થઈએ, આપણી પોતાની કમાણી પગાર આવતો હોય, બોલો આપણી પોતાની, અને એના ઉપર આપણી આજીવિકા ચાલતી હોય, તો બીજાનું ધન લેવાની ઈચ્છા કરીએ? કોઈ કાકા મામાનો, માસીનો છોકરો ભાઈઓને આપતો હોય ને તો કે ના હવે હું મારું ચલાવું, તારું વળી એહસાન લેવું આ મનમાં બોલીએ નહીં, પણ વળી કોઈના પીછળી એહસાન તો ખરું જ નહીં, દબાયેલા રહેવાનું ખરું જ નહીં. તો જેને પોતાનું ધન આવતું થયું હોય, બોલો પોતાનો પગાર આવતો થયો હોય કે પોતાની કમાણી ચાલુ થઈ, એ બીજાના ધન ઉપર જીવે? બધા ના પાડે છો. તો હું બીજી વાત કરું, જ્યાં પોતાના ગુણનો ભોગવટો મળતો હોય, બોલો ત્યાં પરદેવીનો ભોગવટો કરવાનું મન થાય? બોલો એ ના પાડો નહીં સમજાવ. એટલે મોક્ષમાં ગયેલા જીવો પોતાના ગુણની સંપત્તિને ભોગવનારા, એ ન કરે પરસંગ. ચોથી રીતિ જુઓ, પરનો સંગ કરે જ નહીં. સમજાય છે? જ્યાં મોક્ષના જીવો બિરાજમાન છે ત્યાં પરદ્રવ્ય છે, પણ એનો સંગ એ નથી કરતા. કારણ કે કાર્મણ વર્ગના અને આ બધી વર્ગણાઓ 14 રાજલોકમાં ઠાંસીને ભરેલી છે. સમજાય છે મારી વાત? અને જ્યાં મોક્ષના જીવ છે ત્યાં નિગુણના જીવો છે પાછા. 14 રાજલોકમાં હોય ને નિગુણના જીવ, એ જીવો રાગદ્વેષ વાળા છે, એ જીવો કર્મની વર્ણના ગ્રહણ કરે છે. ત્યાં જ મોક્ષના જીવ પણ છે, એ મોહ વિનાના છે. એટલે આત્મ વિભૂતિ એ પરિણમ્યો, આત્માના ગુણની વિભૂતિ પરિણામ પામ્યા છે. આવા જીવો ન કરે પરસંગ, એ પડદવીની પેલો સોબત કરતા નથી. એટલે મેં આપણો દાખલો આપ્યો કે આપણે પોતે આપણો પૈસો કમાતા હોઈએ, મહિને 2-5-10 હજારનો પગાર હોય, અને એમનાથી આપણી આજીવિકા ચાલતી હોય, તો હગો ભાઈ કે તારે ખૂટે કે તમારે તો લઈ જજે, ભલે કે આપણે સાંભળીએ, પણ લેવા જાય ખરો કોઈ? હા કે ના? તો પછી પોતાના ગુણોનો ભોગવટો મળતો હોય ને એની ખુમારી હોય, બોલો એ જીવ પરદ્રવ્યને અડે ખરો? આ સિદ્ધના જીવો આવા છે, બોલો પોતાના ગુણોની સંપત્તિને ભોગવનાર, પોતાના અનંત ગુણોની સંપત્તિને ભોગવનાર. એને તમે ગમે તે રૂપવાળો પદાર્થ પૂતગલનું આપો તો એ પરનો સંગ કરે નહીં. ચોથી કદાચ સમજાઈ દીધી. 5મી લઈએ. પર પરિણામિતા છે જે તુજ પુત્ર યોગોમિતા, જળચર જગની એઠનો ન ઘટે તુજને ભોગોમિતા, ક્યું જાણું ક્યું બની આવશે. કવિ પોતાના જીવને સમજાવે છે, હે જીવ તું અનંત ગુણનો સ્વામી, અને આવા અંદર ગુણો ભોગવવા મળતા હોય તો આ કુદરત દ્રવ્યને ભોગવવાનું તને કેમ મન થાય? જેટલું આ પૂતગલ દ્રવ્ય જગતમાં છે, બોલે ક્યાંથી છે સંસારમાં? અનાદિકાળ. અને આ પૂતગલ દ્રવ્ય અનાદિકાળથી હોવાના કારણે વારાફરતી અનેક જીવો વડે ગ્રહણ કરાયું છે, ભોગવાયું છે અને છોડાયું છે. જેમ આપણી વાત કરીએ, આપણે ભોજન કરીએ અને મળમૂત્ર રૂપે બહાર છોડીએ, કપડાં પહેરીએ, મેલા થાય, ફાટે, તૂટે એટલે કાઢી નાખે, ખરું નહીં?
એમ બધા જ પૂતગલ દ્રવ્યો જુદા જુદા જીવો વડે વારાફરતી ભોગવાયા છે અને છોડાયા છે. તો આ જેટલા પૂતગલ દ્રવ્યો છે અંદર પંક્તિ જોતા રહો. જડ એટલે તો અચેતન છે. એ જીવ તું ચેતન, આ અચેતન તારાથી હાવ વિજાતી જાતિ. તો તારી હાવ આને તારે અડાય કેમ? બીજું ચલ ચંચળ. આજે દેખાવડું કપડું હોય કાલે મેલું જાય એક નહીં. આજે આ સાજુ હોય કાલે ફાટી જાય. ચલી ચંચળ જે સ્વરૂપ છે એ સ્વરૂપ ચલિત થનારું. એક જળ, એક ચલિત થનારું. બીજું જગતની હેઠ ઘણા જગતના જીવોએ ભોગવી મૂકેલું. કોઈએ ખાધેલું હોય વધેલું મૂકે અને આપણને ખાવાનું કે ખાઈએ કેમ? એની હેઠ છે માટે. તો આ પૂતગલો આખા જગતની હેઠ છે, એકની નહીં. આખા જગતના જીવો ભોગવીને છોડેલા ખરા નહીં. એ જીવ આવું તને ભોગવવું કેમ ગમે? જળ ચંચળ જગતની હેઠ આવા પરદ્રવ્યોનો ભોગ એ જીવ તુજને ન કરતો. તને આ શોભે નહીં એમ કહીને કવિ પોતાના જીવને સમજાવે. ભલે એમના માટે લખે છે પણ જોડવાનું ક્યાં આવે? આપણે આપણા માટે. આપણે જે ભોજન ખાઈએ કે જે કપડાં પહેરીએ કે જે વસ્તુઓ વાપરીએ એ કોઈને કોઈ જીવે ઉત્પન્ન કરેલું ખરું નહીં. જેમાં કપડું છે તો ખેતરમાં કપાસના જીવોએ વનસ્પતિકાય રૂપે રૂ બનાવ્યું, શરીર બનાવ્યું, જીવોનું છેદન ભેદન કરીને આપણને આપ્યું ખરું કે નહીં? તો જે પરજીવે વાપરેલું એની એઠ એ આપણને મળી. કોઈનું એઠું મળે તો હોંશે હોંશે ખાઈએ ના ખાઈએ. બને તો ના ખાઈએ, ના મળતું ખાઈએ પણ કદાચ મોડું ચડાવીને ખાઈએ. કાં આવું ખાવું? તો અહીંયા હોશ ખરી. હવે સારું કપડું મળે તો કોઈ પણ પૂતગલનો યોગ તમે કરો એ જીવ તારો આ નથી. અન્ય જીવોએ ભોગવેલું છે, પરદ્રવ્ય છે અને કાયમ રહેવાનું નથી પાછું. માટે આના ભોગવવામાં આનંદ માનવો જ નહીં. બોલો, આના ભોગવવામાં પહેરવું પડે, ખાવું પડે. ખાવું એ જુદી વસ્તુ અને હોંશે સુધી જોડાવું એ જુદી વસ્તુ. તો નવા નવા કપડા પહેરવા હોંશ ખરી? હવે કઈક તો બોલો. આવું કવિ કહે છે અને મહિનો બે મહિના આવું સાંભળું તો વૈરાગી થયા વગર આવી બધી મહાપુરુષોની વાતો. અને આમ જો તો જેટલું આપણે કઈ વાપરીએ એ કોઈને કોઈ જીવે બનાવીને છોડેલું. એટલે પૂતગલ દ્રવ્ય છે એટલે જગતની એઠ. શબ્દો કેવા લઈ આવ્યા? જગતની વાંચો આગળ છઠ્ઠી ગાડી. શુદ્ધ નિમિત્તિ પ્રભુ ગઈ કરી અશુદ્ધ પર હે ઓમિતા. આત્મા લંબી ગુણ લઈ સૌ સાધકનો ધ્યેય ઓમિતા. ક્યું જાણું ક્યું બની આવશે. મને સર્વથા કર્મ વિનાના, સર્વથા પૂતગલના યોગ વિનાના એવા પ્રભુ નિમિત્ત રૂપે મળ્યા છે. ભગવાનનો આત્મા કેવો? બોલો, આહાર પાણી વિનાનો, શરીર વિનાનો, દાગીના વિનાનો, એકલો આકાશમાં લટકેલો ને ઉપર. ગુણો ઘણા, દોષો એકે નહીં. એટલે શુદ્ધ નિમિત્ત એવા પ્રભુ મને મળ્યા છે. શુદ્ધ નિમિત્ત એવા પ્રભુને ગ્રહણ કરી એનું સ્વરૂપ આમ જોજો કરી અને વિચારો જો. એમના આત્મામાં અત્યારે નથી ઔદાયિક શરીરનો યોગ, નથી ખાણી પીણીનો યોગ, નથી કોઈ પર પદાર્થનો યોગ, કોઈ પર વસ્તુનો યોગ નથી. હવે મારી પ્રભુના માર્ગે જવું હોય તો પર વસ્તુનો શું કરવું પડે? ત્યાગ કરવો પડે. જોઈ લો. કરી અશુદ્ધ પર હે
એ પર વસ્તુ છે એ તો અશુદ્ધ છે, મોહ ઉપજાવનારી છે, વિકાર કરનારી છે અને દિવસે દિવસે મેલી થનારી છે. આ કપડા ગમે એટલા પહેરો તો 2 દાડે 4 દાડે મેલો થાય કે ના બોલો? દાગીનો મેલો થાય, શરીરે મેલું થાય, પૂતગલો એ મેલું થાય. એટલે હેય તજવા લાયક છે. આ બધું પરદ્રવ્ય અશુદ્ધ છે, હે છે તજવા લાયક. એટલે જ આપણે ત્યાં જૈન સમાજમાં કોઈ પણ વ્યક્તિ દીક્ષા લે ત્યારે જેટલું શક્ય હોય એટલું પૂતગલ દ્રવ્યનો ત્યાગ કરે. જો દાગીના કાઢી નાખે, એમના નામનું ઘર દુકાન કાઢી નાખે, બરોબર, મૂડી હોય કાઢી નાખે, બીજાને આપી દે પણ કાઢી નાખે. એક જ માત્ર વસ્તુ એક એવી છે કે છે પરદ્રવ્ય પણ કાઢી શકાતી નથી. કાઢવી છે શરીર. દાગીનો કાઢી નાખીને ઘરે તો ખરેખર શરીરે ઘરે મૂકીને જવું જોઈએ ને દીક્ષા લેતા? હજી નહીં સમજાવ નહીં. જેમ પૈસો છોડી દીધો, બોલો ભાઈ, દાગીના છોડી દીધા, ઘરના રંગબેરંગી કપડા છોડી દીધા, તો એ શરીર પણ પૂતગલવાદી ઘરે છોડીને જવું જોઈએ ને. પણ એ છોડી શકાય એવું દ્રવ્ય નથી, એક પણ છે પર એવું મગજમાં છે. એના જ કારણે ભલે દીક્ષામાં એ લઈને જાય છે પણ તપ જપ કરીને એને ઓગાળે છે, બોલો એને ઉતારે છે. જાય છે રોજ આમીનમાં ઉપવાસમાં એકાગ્રમાં રહે. કેમ? એને છોડવાનું છે એટલે એની મમતા ન રહે એટલે એને ઓગાળે, ઉતારે. આવી જૈન દર્શનની પ્રક્રિયા. જેટલું છોડાય એવું હતું, બોલો, એટલે છોડીને દીક્ષા લીધી. જે છોડવા જેવું હતું પણ છોડી શકાય એવું નહીં, લઈને જવું પડ્યું. કેમ કે આત્મા એની હાથે એકાકાર છે, તો એનો મોહ ન થાય એટલે એને ઓગાળે, ઉતારે. સમજાય છે? એટલે સાધુ સંતો શક્ય બને તેટલા વધારે તપ જપમાં રહે. સમજાય છે? એ વાત આમાં સમજાવે છે કે જેટલા શુદ્ધ નિમિત્ત વાળા પરમાત્માને ગ્રહણ કરીને અશુદ્ધ એવું પર જે દ્રવ્ય એને હે કરીને તજીને, હે એટલે તજવા લાયક ને તજીને આત્મા અવલંબી ગુણ લઈ કેવળ એકલા આત્માના જ આલંબન વાળો એવો આ જીવ બન્યો. દીક્ષિત જીવનમાં આમ હોય શું? આત્માનું જ એક અવલંબન. આત્માના ગુણો કેમ વિકસે, આત્માના ગુણો કેમ વૃદ્ધિ પામે, સ્વાધ્યાય, સત્સંગ, ઉપદેશ સાંભળવાનો, ઉપદેશ આપવાનો, એમાં લઈને રે. ગુણ લઈ, ગુણોમાં જ લઈ રહેનારા. આપણે પરદ્રવ્ય ભેગું કરવામાં લઈ લઈને ક્યાંય પણ ગયા હોઈએ કંઈ ને કંઈ ખરીદી રાખીએ, કઈ ને કઈ જાપાન બાપાન ગયા હોય તો ખરીદી લાવો ને. શું ખેલાવો? પૂતગલ. બીજું આત્માના ગુણો ખરીદી લાવો બહુ વાત. હે કોઈ વેચે જ નહીં, કોઈ વેચતું નહીં. એટલે કે છે કે આ જીવ પરદ્રવ્યની જ ખરીદી કરે એટલે મોહની વૃદ્ધિ જ થાય. આત્મા અવલંબી, આત્મા ગુણો અવલંબન લેનારો આ જીવ ગુણ લઈ, ગુણોમાં જ લઈ લઈને લેનારો. હવે ધ્યાન રાખજો, ખાણી પીણી શરીરને ઢાંકવાનું બધું સાધન છે આ, પણ પરદ્રવ્ય છે. કેવું છે? એટલે જરૂર સિવાયનું ભેગું કરવાનું નહીં, અને ભેગું કરીએ તો એમાં મમતા કરવાની. આપણું દ્રવ્ય નથી. કાલે મેં દાખલો આપ્યો હતો કે આપણે સુખી સંપત્તિ વાળા હોઈએ, અમદાવાદથી મુંબઈ જવું હોય તો ફર્સ્ટ ક્લાસ ટિકિટ કઢાવીએ, બોલો જાય, અને સ્લીપિંગ ટિકિટ કઢાવીએ, 5 વધારે થાય પછી. પણ જ્યારથી બેસીએ ત્યારથી આ સીટ કે ગાડી મારી નથી,
બોમ્બે સેન્ટ્રલ આવે એટલે ખાલી કરવાની છે, આવું મનમાં ખરું કે નહીં? ખરું કે નહીં? 5-25 રૂપિયા ખર્ચવા પડે સીટમાં, તો ખર્ચીએ ખરા? પેલા ગાર્ડને બોલાવીએ, બોલો જા એ આ બરાબર નથી, પેલો કે તમે જ ખર્ચી નાખો એટલા કેમ? સીટ મારી, સીટ વાપરવાની ખરી, ઉપયોગ કરવાનો, પણ મારી છે એમ નહીં માનો. હવે એવી રીતે સંસારમાં જે સંપત્તિ મળી હોય એને ભલે ઉપયોગ કરો, વાપરો, પણ ક્યાંય રંગાવાનું નહીં, ક્યાંય ઓતપ્રોત થવાનું. કેમ? એનો સમય થાય ત્યારે એ જતી રહેવાની છે, એ ના જાય તો છોડી એને છોડી મારે જવાનું, એ ના જાય તો કદાચ મારે જવાનું. માટે ઉપયોગ ભલે કરીએ, સહયોગ છે એટલે, પણ મારા પણ આનો પરિણામ નહીં આવે. એટલે ચડતીમાંથી કદાચ કોઈ પડતી થાય તો આર્ત ધ્યાન ન થાય, પડતીમાંથી ચડતી થાય તો બહુ રાગ ના થાય. દાખલો બરો સમજાણો કઈ? આપણો આત્મા રાગ દ્વેષથી અંજાય નહીં, માટે જ્ઞાનીઓ આવો માર્ગ સમજાવે છે. ખરેખર તો ગુણો મેળવવા એ જ આપણા આત્માનું સ્વરૂપ છે. એટલે ગુણ લઈ, ગુણોમાં લઈને થનારું બનવું જોઈએ. ગયા ભોગી ઘણા જીવો ગુણો લઈને આવે, બાલ્યાવસ્થામાં બોલો વૈરાગી બની દીક્ષિત થાય, આવું બને કે નહીં? ગુણો હજી થોડા ઘણા પણ બોલો ક્ષયોક્ષમ ભાવના હોવાથી લાવી શકાય છે. ક્ષાયિક ભાવના ગુણો તો ઘણા લઈ જઈ શકાય. કેવળના ને કેવલધામ પ્રાપ્ત થાય પછી ભગવાન નિર્વાણ પામે, અહીંનો ભાવ પૂરો થાય તો એ ગુણો જતા નથી રહેતા. ગુણો રે નહીં મોક્ષે જાય તો જે કાયમ રહેનારો ભાવ હોય એ ગુણ કહેવાય. એને મેળવવાના કે એક ભાવમાં સાથ આપે એવી ભૌતિક સંપત્તિ મેળવવાની, આવું મહાપુરુષો આપણને સમજાવે છે. સૌ સાધકનો ધ્યેય, દરેક સાધકનો આ ધ્યેય હોવો જોઈએ કે મારા ગુણો કેમ પ્રગટ થાય, મારા ગુણો કેમ મને ઉઘડે, અને હું બીજા ભાવમાં પણ ગુણો લઈને જાઉં અને બીજા ભાવથી વધારે ગુણો વધારું તો 2-5 ભવે મારું મોક્ષ થાય. સંપત્તિ કે સંસારિક કોઈ સાધન બીજા ભાવમાં સાથે નથી આવતું. ગુણો આત્માનું એકાકાર સ્વરૂપ હોવાથી જીવ હજી આવે છે ખરું, આવે જેવો નિયમ નથી, કારણ કે કર્મનું આવરણ 5 કારણોથી ઉદયમાં આવે છે. એક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ. આ કર્મના ઉદયના 5 કારણો છે. આપણે અત્યારે ડાયા ડમરા છીએ, બુદ્ધિશાળી છીએ, પણ જેનો દારૂનો નશો આપવામાં આવે ને અથવા ક્લોરોફોર્મ સુંઘાડવામાં આવે તો ચેતના ઢંકાઈ જાય. એ દ્રવ્યના કારણે કર્મનો ઉદય આવે, સમજાય છે? ક્ષેત્રના કારણે અહીંયા હાજા હોઈએ ને હિન્દુસ્તાન જઈએ બોલો જા તો માદા પડી જઈએ, એવું બને કે ના બને? અહીંયા આપણી જે જાતની હવામાનની રહેણી કરણી હોય એવી હવામાનની રહેણી કરણી ત્યાં ના મળે કદાચ કોઈ ગામમાં, તો બોલો અસાધારણ ઉદય ચાલુ થઈ જાય. એક ક્ષેત્ર કારણ. ત્રીજું કાળ કારણ. દિવસે ગમે એટલું ઊંઘવા મહેનત કરીએ ને તો અડધો કલાક માંડ ઊંઘ આવે કરી નહીં આવે. રાત્રે 11 વાગે એટલે ઘસઘસાટ બધાને 5-6 કલાકની ઊંઘ આવે કે નહીં આવે. એટલે નિદ્રાનો ઉદય થવામાં કાળ કારણ, સમજાય છે? એવી રીતે ભાવ કારણ. ક્યારેક બહુ પ્રસન્ન ચિત્ત હોય, ટેન્શન બહુ ઓછું હોય તો જીવ નિરોગી વધારે હોય, અને સે ટેન્શન હોય, આજુબાજુની ઉપાધિઓ ભાવ પરિણામ ખરાબ હોય ત્યારે બેઠા બેઠા એમને અંદર રોગ પેદા થઈ જાય. આ દ્રવ્ય ક્ષેત્ર કાળને ભાવ સમજાય. એવી રીતે ક્યારેક ભાવ કારણ. અહીંથી દેવના કે નરકીના ભાવમાં જાઓ
પાપ કર્યું પુણ્ય કર્યું, એ ભવ એવો કે તમને વૈકરી શ્રી મળે મળે ને મળે. એક શ્રી હાથ રૂપ કરવા તો મળે, અને આજે એકને બદલે 2 રૂપ કરવા તો ના થાય. ખરું નહીં? આ બધું ભવનું કારણ. એમ આ જીવને કર્મનો ઉદય આ રીતે દ્રવ્ય સકાળ ભાવથી થાય છે. સૌ સાધકનો ધ્યેય હતું ને, દરેક સાધકનો આ ધ્યેય છે કે મારા કર્મોને તોડીને હું મારા ગુણોને પ્રાપ્ત કરું. એમણે સૌ સાધકનો ધ્યેય લખ્યું છે, એમાં આપણે આવી જાઓ ભાઈ કે હાસતો. હવે ગુણો મેળવવાના ને, એક નિર્ણય રાખો મનમાં કે કમાવા માટે, આપણી આજીવિકા ચલાવવા માટે આપણે સવારથી સાંજ સુધી મહેનત બધા કરીએ, તો જે આત્માના ગુણો છે, જે ભવભવ સાથે આવે છે અને ઉપકાર કરનારા છે, એ ગુણોને મેળવવા 1-2 કલાક પણ થોડો અવશ્ય પ્રયત્ન કરો. નહીં સમજાતું? સાધુ સંતો 24 કલાક આત્મ સાધનામાં જોડાય તો આપણે 1-2 કલાક તો જોડાય નહીં. સૌ સાધકનો ધ્યેય ગુરુજી લખે છે આપણા વતી, બધા સાધકનો આ ધ્યેય હોય છે કે હું મારા ગુણોને પ્રગટ કરું. પણ મોહ દશા એવી છે કે ગુણનું ધ્યેય છૂટી જાય છે અને ભૌતિક સુખનું ધ્યેય આગળ આવી જાય છે. એટલે વારે વારે ટકોર કરે છે. જીવન જીનવર આલંબને વધે સદે એકતાન હોમિતા, તેમ તેમ આત્માલંબની ગ્રહે સ્વરૂપ નિદાન હોમિતા, ક્યું જાણું ક્યું બની આવશે. આમ જો, જેમ જેમ આપણો આત્મા આ જીનેશ્વર પ્રભુને ઓળખતો થાય, જાણતો થાય, એમના જીવન ચૈત્રને બરાબર સમજતો થાય, તેમ તેમ આ પૌદ્ગલિક આનંદને બદલે ગુણોના આનંદ વાળો બને અને ગુણોનો અભિલાષી બને. એને સમજાય કે ગુણો એ સુખનું સાધન છે, બાકી પૂગલ એ સુખનું સાધન મોહ કરાવનારું છે. તો જેમ જેમ જીનવર આલમ બને અને આપણે દર્શન કરવા જઈએ, પૂજા કરવા જઈએ, ભગવાનનું આલંબન લઈએ, એટલા જ માટે કે પ્રભુ તમારામાં જેમ ગુણો પ્રગટ થયા એમ મને મારા ગુણો પ્રગટ થાય એટલે હું તમારી પાસે દર્શન કરવા આવું. બીજું કોઈ એમાં ભાવ નહીં. જેમ જેમ જીનેશ્વર પ્રભુનું આલંબન લેવામાં આવે તેમ તેમ વધે સદે એકતા, એમની સાથે એકાકારતા વધે, એકલીનતા વધે અને એનાથી ગુણની સિદ્ધિ થતી જાય. જેમ સંગીતકારની હાથે બહુ ફરીએ, બોલો જા વાજુ સારું આવડતું હોય, ગાતા સારું આવડતું હોય, એના ભેગા બહુ રહીને ફરીએ, પરિણામ શું આવે? બોલો, આપણે ગાતા આવે. બરોબર? નાચનારા ભેગા ફરીએ તો નાચતા, બરોબર નહીં? તો વિતરાગની પાછળ ફરીએ, હવે બોલો બીજું વાત, તો આપણા આત્માની વિતરાગતા આવે કે ના આવે? તો આપણા આત્માને વિતરાગ બનાવવા માટે વિતરાગની મુક્તિ પૂજા કરી. પણ પ્રભુ કેવા ઉપાડા દેખાય છે, ભગવાને શોભા કરવા પાછળ નહીં જતા. આમાં માત્ર એવું સમજાય કે જીમ જીનવર આલંબને, જીનેશ્વર પ્રભુનું જેમ જેમ આલંબન લઈએ તેમ તેમ મારા આત્માની એમની સાથે એકાકારતા વૃદ્ધિ પામે. હું બધું સંસાર ભૂલી જાઉં છું, ભાન ભૂલી જાઉં છું અને મને વિતરાગ જ દેખાય છે. મારા આત્માની આવી વિતરાગતા ક્યારે ખુલે આવી જ મારી અપેક્ષા છે. જેમ જેમ હું એમાં વધારે જોડાઉં તેમ તેમ આત્મા આલંબની, આત્માના ગુણોનું જ આલંબન મને પ્યારું લાગે છે, એમાં એક રસ બનું છું. અને તેમ તેમ ગ્રહે સ્વરૂપ નિદાન, પોતાના આત્માનું સ્વરૂપ પ્રગટ કરવાનું જે નિદાન એટલે કારણ, કર્મનો ક્ષય કરવો, એ જ ગ્રહણ કરે. બને એટલું કર્મના આવરણોને જીવ તોડે, અને કર્મના આવરણો તૂટે
તો અંદર ગુણો તો ભરેલા જ છે બેઠું મગજમાં. એક વાત સાચું બોલો કે લાખો રૂપિયાની ભરેલી તિજોરી તાળું મારેલી સાહેબ સીલ કરેલી પણ પેક પેટી મળે તો એ રાજી ખરાબ નહીં હજી નહીં. પેક પેટી તાળું મારેલી ક્યાંય છિદ્ર નહીં પણ એમાં દાગીના ભરેલા સોનું ભરેલા આવી પેટી મળે તો રાજી ખરાજી. ચાવી જોઈએ. એ પછી થઈ શકે. પહેલા તો પહેલા રાજી. આ સંસારી જીવ રાજી થાય એટલું નહીં ચાવી શોધી પેટી આવી. પેટી સંતાડીને ઘરે લઈ જાય. ચાવી શોધી આવી. કોઈ જોઈ ન જાય, કોઈ ભાગ ન પડાવે, કોઈ પોલીસને ખબર ના આપે. અનેક કારણોસર બોલો પેટી ગમી ગઈ છે, તાળું ભલે માર્યું, ચાવી ભલે ના હોય, તાળું તોડી નાખશું, પેટી તોડી નાખશું. અંદર ઉપર લખ્યું છે કે આટલા તોલા સોનું છે, આપણે સોના સાથે સંબંધ ખરું નહીં. ન તૂટે એવી હોય તો લઈ જાય, કારીગરને બોલાવીને તોડાવે. હા, અને કોઈ જાણે નહીં એટલે છુપી તે લઈ જાય. તો હવે આ શાસ્ત્રોથી જાણ્યું કે આત્માજનક ગુણની પેટી છે. બોલો જાઓ. શાસ્ત્રથી જાણ્યું કે આપણો આત્માજનક ગુણની પેટી છે, અને તું પેટી તોડવાની મહેનત કર. આમ વાત કરી કે જો સ્વ સ્વરૂપે એકત્વતા આત્મામાં આવું અનંત સ્વરૂપ ભરેલું છે. આપણે વિતરાગ પ્રભુનું સ્વરૂપ જરાય લેવું નથી અને આવે પણ નહીં. બીજાના ગુણો આપણામાં આવે પણ નહીં, પણ બીજાના ગુણો જોઈ જોઈને આપણા ગુણને આપણે ઉખાડવા. એટલે સ્વ સ્વરૂપ એકત્વતા પોતાના આત્મ સ્વરૂપની સાથે આપણી જે એકાકારતા જેટલી એ સાધે પૂર્ણ આનંદ એ જીવ જેટલી વધારે મહેનત કરે એવો પૂર્ણ આનંદ પ્રાપ્ત કરે. આપણો આનંદ પૂર્ણ આનંદ નથી. અહીંયા હોળી જ હોય, મોઢા ઉપર આનંદ હોય, પણ અહીંયામાં હોળી હોય. શું તકલીફો છે આપણો આત્મા જાણતો હોય. કેટલું બોલાય એવું અને કેટલું ના બોલે એવું. આપણે એમ ગમેલું બોલી તો આમાં ફેરફાર થવાનો નથી, પછી આપણે ચલાવી લેવું પડતું હોય. ઉપરથી મોડું હસતું હોય, અંદરથી મોડું ઉદાસ હોય. એટલે આ સંસારનું સ્વરૂપ જ આવું. પૂર્ણ આનંદ ક્યાં છે? જ્યાં મોક્ષ છે ત્યાં. કેમ કે કેવળ એકલા ગુણો છે, દોષો છે નહીં. એટલે આ જીવ જેટલો જેટલો આમાં એકાકાર થાય એટલો સાધે પૂર્ણ આનંદ. પૂર્ણ આનંદને સાધે, અને એકવાર પૂર્ણ આનંદ સિદ્ધ થઈ જાય, આમ જુઓ સાહેબ, તો એક ક્ષાયિક ભાવના ગુણો છે. ક્યારેય ઢંકાય નહીં કર્મથી, ક્યારેય ચાલ્યાય ન જાય, ક્યારેય ઓછાય ન થાય. એટલે પ્રગટ થયેલા ગુણોમાં જ આ જીવ રમે, ભોગવે સ્વાદ. આપણો આત્મા એ અનંત ગુણોમાં જ રમે, એને જ ભોગવે. કયા ગુણો? રત્નત્રયી ગુણવૃંદ. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચૈત્ર, એ રત્નત્રયી કહેવાય. અને વગેરે એવા એને અનુસરતા બીજા પણ ગુણોનો સમૂહ. અક્ષય સ્થિતિ, અવ્યાબાદપણું, આવા ગુણો પ્રગટ થયા પછી ક્યારેય જતા નથી, ક્યારેય ઓછા થતા નથી. આપણા ઓછા થાય કેમ? આપણા ક્ષયો સંભાવના ગુણો છે, કર્મની સાથે સંબંધવાળા છે. જેને કર્મનો સર્વતાક્ષય કર્યો અને ક્ષાયિક ભાવના ગુણો પ્રગટ કર્યા, એ ગુણો ક્યારેય જાય નહીં. તો એવી મહેનત કરીએ કે આપણો જે ક્ષાયિક ભાવના ગુણો પામે. સમજાય છે? અને ક્ષાયિક ભાવના બધા ગુણો 14મે ગુંઠાણે જ આવે, પણ એ ભૂમિકા પ્રમાણે થોડા થોડા ગુણો આવતા પણ જાય. મોહના ક્ષયથી આવનારા ગુણો ચોથેથી ચાલુ થઈ જાય, અંશે અંશે. જો તમે કર્મગંધ ભણ્યા હો તો ક્ષાયિક સમ્યક્ત નામનો ગુણ ચોથે ચાલુ થાય.
સાહિબ ચારિત્ર 12મે ચાલુ થાય, સમજાણું ભાઈ? અને નાનાવણીનો ક્ષય 13મે ચાલુ થાય, દશનાવણીનો ક્ષય અને અંતરાયનો ક્ષય થવાથી જે ગુણ આવે એ 13મે આવે, અને અઘાતીના ક્ષયથી જે ગુણો આવે અરૂપી ગુણો, અક્ષય સ્થિતિ 14મે આવે. બધા ગુણો એકવાર આવ્યા પછી ક્યારેય જાય નહીં. પછી આપણો આત્મા એ ગુણોમાં જ રમે, ભોગવે અને કરે ગુણવૃંદ, ગુણના સમૂહમાં લયલીન થઈને રહે. તો આવી અવસ્થા મેળવવી છે. યસ. આ તો આપણે ભેગા ચાલીએ. આગળ અભિનંદન અવલંબને પરમાનંદ વિલાસો મિત્તા દેવચંદ્ર પ્રભુ સેવના કરી અનુભવ અભ્યાસો મિત્તા ક્યું જાણી ક્યું બની આવશે. હવે આપણે ગુણો મેળવવા છે, અંદર આત્મામાં જ પડેલા છે, ઉપરનું ઢાંકણ તોડવાનું છે, પેટ પેટીને તોડવાની છે, પણ એમાં થોડો બથોડો કંઈ જોઈએ ને, એટલે નિમિત્ત જોઈએ. એમ અહીંયા અભિનંદન સ્વામી એ આપણું નિમિત્ત, એટલે કે અભિનંદન અવલંબને, અભિનંદન સ્વામી પ્રભુનું અવલંબન લઈને આ કર્મના આવરણો તોડીએ તો પરમાનંદ વિલાસ, પરમ આનંદનો વિલાસ મળે, પરમ આનંદ ભોગવવા મળે. ક્યારે મોડું સુકાય નહીં, ક્યારે મોડું ઉદાસ બને નહીં, ક્યારે રડવાનું આવે નહીં, ક્યારે હતાશા આવે નહીં. પરમ આનંદ. આપણે સંસારમાં કદાચ સુખ મળે તો મોડું આનંદવાળું બને ખરું, પણ દાડામાં 10 વખત બદલાતું હોય. સેજ ફોન સારા સમાજ આવે મોડું ચડતું, સેજ બીજો કોઈનો ફોન આવે નુકસાનીનો તો મોડું પડતું. હાથ રંગ બદલે, આમના માટે એક જ રંગ કાયમ, પરમાનંદ વિલાસ, પરમ આનંદનો વિલાસ. કેમ કે કોઈ આપત્તિ છે જ નહીં. હોય દેવચંદ્ર પ્રભુ સેવના, દેવોમાં ચંદ્રમા સમાન એવા વિતરાગ પ્રભુની જો બરાબર ભાવથી સેવા કરીએ તો અનુભવ અભ્યાસ, તો આવા ગુણોનો અનુભવ અને પ્રેક્ટિસ આપણને પડે, અભ્યાસ પડે. પણ મૂળ વિતરાગની સેવા કરીએ તો વિતરાગતાનો અનુભવ થાય. આમે દુનિયામાં તમે જો જે માણની અંદર રહેલો ગુણ આપણને ગમતો હોય તો જ એની સેવામાં આપણે જોડાતા હોઈએ. સમજાય છે? કોઈ પણ તમે જો જે માણને સટ્ટાનો ધંધો ગમતો હોય એ સટોડિયાનો સંબંધ વધારે કરે, જેને હોના ચાંદીનો ધંધો ગમતો હોય એ જવીનો સંબંધ વધારે કરે, જેને કાપડનો ધંધો વધારે ગમતો હોય એ કાપડિયાની સંબંધ વધારે કરે નહીં. તો જેને વિતરાગતા મેળવવી હોય, હવે બોલો બાકી એ કાંઈ વિતરાગની સોબત કરે ને, તો આપણે પણ બધા વિતરાગની સોબત વાળા બનીએ, આપણી વિતરાગતાને ખોલીએ, વિતરાગ પ્રભુનું આલંબન જોડીએ અને કેવળનાથ પામી સર્વ કર્મ ખપાવી વહેલા વહેલા મોક્ષે જઈએ. બસ એટલા વાગ્યા. હવે સુમતીનાથ ભગવાનનું સ્તવન આવે છે, એ સ્તવન આપણે કાલે લઈશું. બરાબર? કોઈ પૂછ્યું છે કોઈને? એક ભાઈનો કાલે પ્રશ્ન હતો, એ રહી ગયો, મને યાદ ના આવ્યો. 14 ગુણ સ્થાનકનું સ્વરૂપ કહેતા હતા. અમને કાલે જ્યાં યાદ કરાવજો, પેલા બેસતા હું 14 ગુણ સ્થાનક સ્વરૂપ સમજાઈશ. એક ભાઈનો પ્રશ્ન હતો. બોલો પંડિત બેન, બોલો. આર્ત અને રૌદ્ર એ બંનેનો ફરક બરાબર સમજાવશો? ધ્યાનના 4 પ્રકાર: આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, એ 2 અશુભ ધ્યાન, અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, એ 2 શુભ ધ્યાન. એમ આર્ત ધ્યાન નો અર્થ સમજીએ. આર્ત એટલે પીડા. આર્તનો શું થાય? પીડા. એટલે જ્યાં મન પીડાય અને વિચારે ચડે એનું નામ આર્ત ધ્યાન. જેમ આપણને અણગમતી વસ્તુ કંઈ પણ બને, બોલો અણગમતી, જેમ તમે બેઠા છો અને તમે જેનાથી બાજેલા છો
ઝઘડેલા છો, અબોલા છે એવો માણસ તમારી બાજુમાં આવીને બેસે એટલે આપણો આત્મા બે વિચારોમાં ચાલી જાય. દાખલા એવી રીતે આપણે ન ભાવતું ભોજન કોઈ પીરસે કે આપે, સમજાય છે, સેજે મનમાં ખોટું લાગે એટલે મોડું ચડી જાય. આ બધું આર્ત જ જાય. આર્તનો અર્થ પીડા. જેમાં મન પીડા પામે, મન દુભાય, મનને ઓછું આવે, એ બધું આર્ત. આપણે બધાને છઠ્ઠા ગુંઠાણા સુધી આર્ત જ્ઞાન લગભગ સમય ચાલુ. એના 4 ભેદ છે: ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ. ઈષ્ટ મનગમતી વસ્તુનો વિયોગ થયો હોય એટલે જીવ ચિંતા વાળો. ગમતી વસ્તુનો ગમતી વસ્તુનો વિયોગ થયો હોય તો મન પીડા વાળું. અણગમતી વસ્તુનો સંયોગ થયો હોય, ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, બે. આ ત્રીજું, શરીરના કોઈ રોગો થયા હોય, શરીર ચિંતા. આવા એના આ ત્રીજો ભેદ. એક ચોથો પણ ભેદ છે, મને ત્યાં મળી યાદ નથી, પણ આવા 4 ભેદ છે. શેના? આર્ત ધ્યાન. અને લગભગ છઠ્ઠા ગુંઠાણા સુધી, 5મા ગુંઠાણા, છઠ્ઠા ગુંઠાણા સુધી આર્ત ધ્યાન જીવને હોય. આપણે સંસારમાં બેઠા છીએ, છે જે આપણે ઘર લીધું હોય, બાજુનું ઘર વેચાણું, પણ એને લીધું જેના હાથે આપણે ઝઘડેલા છીએ, એટલે આપણું મન આર્ત ધ્યાનમાં જાય. ચોથો થાય. ચોથો નિદાન કે નિયાણું, હા. એવો ભેદ આવે છે. નિયાણું કરવું. હવે બીજું રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાન લગભગ ચાલુ હોય. એમાં આવી વિચારણા, અણગમતું થયું, ગમતું ના થયું, શરીર માદું પડ્યું, આવા કોઈ કારણો ઊભા થાય, વિચારોમાં ચડી, આર્ત ધ્યાન. અને આ લગભગ ચાલુ હોય. રૌદ્ર ધ્યાન. પણ રૌદ્ર શબ્દ અર્થ કરો એટલે તમે બેસી જશો. રૌદ્ર એટલે ભયંકર. રૌદ્ર શું થાય? ભયંકર વિચાર, બીજાને મારી નાખવાના વિચાર. એટલે એના હિંસાનું બંધી, હિંસાના જ વિચાર. સાલા એનું કાસળ કાઢી નાખવું, મારા ઘામાં આવવું જોઈએ, સમજાય? એ જૂઠું વળડતું બોલવાનો વિચાર, એ માયા ગોઠવવાનો વિચાર, એ વૃષાનું બંધી. ચોરી કરવાનો જોરદાર વિચાર, બીજાને શીશામાં ઉતારવાનો વિચાર, એ સ્ત્રીયાનું બંધી. અને ધનનો કે સંસાર સુખનો અતિશય લોભ, કાવા દાવા કરીને પણ, જૂઠું કરીને પણ એને મેળવવાને ભેગું કરવાનો વિચાર, એ સંરક્ષણાનું બંધી. આ 4 પ્રકારનું રૌદ્ર ધ્યાન. યાદ રહેશે: હિંસાનું બંધી, વૃષાનું બંધી, સ્ત્રીયાનું બંધી, સંરક્ષણ. આ વિચારો કાયમ હોય એવું ના હોય, ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય. અને હોય ત્યારે જીવનમાં અતિશય એટલો બધો પાપી બની જાય, ના પૂછો વાત. એ રૌદ્ર ધ્યાનના ભેદ. રૌદ્ર એટલે ભયંકર. ભયંકર કોઈનું કાસળ કાઢી રાખવાનું. અને પેલું આર્ત ધ્યાન એ કાયમ હોય, પણ આટલી મર્યાદા વાળું રૌદ્ર ધ્યાન જેટલું ના હોય, સીમાવાળું. આપણે અનુકૂળ કેમ વસ્તુ મળે, પ્રતિકૂળ હોય તો કેમ દૂર થાય, આવા વિચાર. સમજાવું? રૌદ્ર છે એ આનંદરૂપ છે, સુખરૂપ છે. મોહાંત જીવને સુખરૂપ, મોહવાળા જીવ. મોહને તજવું છે, એને બંધનરૂપ. એને સંસારમાં રહેવું છે, સંસારમાં સુખે સુખી થવું છે, એને તો આનંદ. ચોરી કરવી હોય અને ચોરી તક મળે તો આનંદ થાય કે ના થાય? આત્માથી જીવને માટે બધું બંધન. એટલે આવા પ્રસંગોમાં જો આનંદ થતો હોય તો સમજી લેવાનું કે આપણે ચોરની કંપનીમાં છીએ. બે શબ્દ સમજાય બેઠું. એવા ધર્મ ધ્યાન 4 ભેદ આવે, શુક્લ ધ્યાન 4 ભેદ આવે. એમાં ધર્મ ધ્યાન કારણ, શુક્લ ધ્યાન કાર્ય. અત્યારે આપણને ધર્મ ધ્યાન હોઈ શકે, શુક્લ ધ્યાન આ કાળે પૂર્વધને હોય છે, એટલે આ કાળે નથી. શુક્લ ધ્યાન 4 ભેદ છે.
એમાં 2 બીજ પુરુષને હોય એ છેલ્લા 2 બીજ કેવલીને હોય એટલે આ કાર્ય નથી. ચાલો બીજા કોઈને કઈ કરું સર્વમંગલ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. આ ચોખ્ખું કેવું?